નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સબ્બસાહૂનમ એસો પંચનમુક્કારો સર્વપાવપણાસણો મંગલાણંચ સવ્વેસિમ પરમં હવૈ મંગલમ કમઠે ધર્ણેન્દ્રે ચ સ્વોચિતં કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીસ્તુવ. આજે 26મી સપ્ટેમ્બર હિમાલય સ્વયંવરમાં ગયેલા એવા અમારી બીજી સેકન્ડ મેરેજ એનિવર્સરી. ખુશી છે મને તમારા ભાવ માટે. મને પોતાને પારાવાર ખુશી છે. મારી એટલી પાત્રતા નથી, હું જાણું છું. અને આધ્યાત્મની કોઈ ચાવી હોય તો આધ્યાત્મની એ ચાવી છે. ક્યારે પણ પોતાની પાત્રતા માનવીને ઘણી મહત્વની વાત હું તમને કહું છું. છદ્મસ્થ અવસ્થા હોય અને કેવળ જ્ઞાનની નજીક આવી જઈએ, પ્રાતિભ જ્ઞાન પ્રગટ થઈ જાય, દેખાતું હોય અંદર. કેવળ જ્ઞાન જો સૂર્યોદય છે તો ભગવાન હરિભદ્ર સુરી મહારાજે કહ્યું છે કે પ્રાતિભ જ્ઞાન ઉષઃકાળ છે. સૂર્યોદયની પહેલા પ્રાતઃકાળ જે આવે છે, 2 ઘડીની વાર છે હવે સૂર્યોદય થવાની. પૂર્વનું આકાશ પ્રસન્ન થઈ જાય છે, પ્રસન્ન, ભારે પ્રસન્ન. અનુભવની એક ભૂમિકા એવી આવે છે. એક બીજી મહત્વની ચાવી તમને કહું છું. પ્રાતિભ જ્ઞાન તો ત્યારે આવે જ્યારે કેવળ જ્ઞાન આવવાનું હોય ત્યારે આવે. તો વર્તમાન કાળે કેવળ જ્ઞાન તો છે નહીં, તો પછી પ્રાતિભ જ્ઞાન આવે કઈ રીતે? ના. પરંતુ એક તમને ચાવી કહું છું, મહાત્માઓ પાસેથી મળી છે આ ચાવી. મારી કોઈ યોગ્યતા નથી, આ કહેવાની પણ યોગ્યતા નથી. પરંતુ તમારા ભાવોલ્લાસ સામે હું પોતે ભાવ વિભોર બની જઉં છું. સદગુરુઓની કૃપાથી એ ભાવ વિભોરતા એવી છે. તમે આત્મીય છો એટલે કહું છું. ભારેમાં ભારે કપરા સંજોગો મને વધારે દ્રઢ બનાવે છે. પારાવાર મુશ્કેલીઓ આવે ને ઊભી હોય ત્યારે હું વધારે સ્થિર શાંત હોઉં છું. મારી વાત તમને એટલે કહું છું, તમે અભિન્ન છો એટલે કહું છું. અને અત્યારે શનિવારે સવારે હું તમને એટલે કહું છું કે હજી ધીમે ધીમે બીજાઓ આવતા જશે, પણ તમે તમારી પહેલાં આવ્યા છો, અભિન્ન છો તમે એટલે કહું છું. તકલીફ, હું ઘણી તકલીફોમાંથી પસાર થયો છું. તકલીફ જેમ વધતી જાય
એમ ભગવાનની દયાથી, સદગુરુઓની કૃપાથી, એમના આશીર્વાદથી એ દ્રઢતા વધતી જાય, બિલકુલ વધતી. પરંતુ જ્યારે 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 આવો કોઈ ભાવનો પ્રસંગ જોઉં છું, કોઈ મારા પર પારાવાર પ્રેમ વરસાવે છે ને, તમને ખરું કહું, મારી આંખો ભીની થઈ જાય છે, હૃદય ભીનું થઈ જાય, એકદમ ભીનું થઈ જાય છે. ક્યારેક એવા પ્રસંગ બને છે, હું ધ્રુતકે રડી પડું છું. તમને આશ્ચર્ય થઈ જાય, તમને લાગે આ કિરણભાઈ બાળક જેવા છે, 77 વર્ષની ઉંમરે નાનું બાળક રડતું એમ. હા, પણ એ હું એને મારું સદભાગ્ય માનું છું. હું આ રડી શકું એને પણ હું મારું સદભાગ્ય માનું છું. મને ખૂબ વાલી હતી મારી માતા, ખૂબ 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 વાલી હતી. મને બિલકુલ યાદ છે, એ મૃત્યુ પામી, ઘરમાં બધા રડતા હતા, મારા મોટા ભાઈ પણ રડતા. એ તો ગઈ, હવે શીત ગા શું થઈ શકે. મને ખૂબ વાલા હતા મારા ગુરુ ભગવાન. એની પ્રશંસા કરતા મારી જીભ સુકાતી નથી, એના ઉપકારો વર્ણવી નહીં. અત્યારે એ સમય નથી કે જ્યારે 1 મહિના પહેલાં હું એમની પાસે ગયો ને એમને કહ્યું આપણે છેલ્લા મળીએ છીએ. સહન નહીં કરી શકો, રડી પડે એમની પાસે. મેં કીધું હું રહી જાઉં, મને કે મારી આજ્ઞા છે, ઓર્ડર. એ ક્યારેક એક શબ્દ વાપરતા, જ્યારે એમની પાસે બીજું કોઈ જવાબ ન હોય, સમજાવવાનું ન હોય, કંઈ ન હોય, તો મારે માટે એક શબ્દ વાપરતા, ઓર્ડર. ઓર્ડર એટલે ખરા તો મિલિટરી વર્ડ છે ઓર્ડર. કંઈ દલીલ સામે કરવાની નથી, કંઈ વિનંતી કરવાની નથી, કોઈ રિક્વેસ્ટ કરવાની નથી. હવે પિટિશન બંધ થઈ, સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવી જાય પછી પણ પ્રેસિડેન્ટની કરુણા ઊભી છે. અહીંયા કોઈ પછી પાછળ કંઈ ઊભું નથી, ઓર્ડર કહેતા. અને હું લગભગ 25 દાડે લગભગ ગુરુ ભગવાન કાળ પાડે એ હતા. અને હું રડી પડેલો, ધ્રુત કે. પણ જે વખતે મેં સાંભળ્યું ગયા, કુસુમબેન રડી પડ્યા. મને કે તમને આંસુ નથી આવતા? બિલકુલ નહીં. પતે હવે શું છે, પ્રકૃતિએ જે પરિસ્થિતિ મૂકી છે, હા, એમાં એને સહી લેવાની છે. હવે આ છે મારું. હું તમને એક ચાવી કહું છું. પ્રાતિભ જ્ઞાન તો આપણને થશે નહીં, કારણ કે કેવળ જ્ઞાનની પહેલા જ આવે. હરિભદ્ર સુરી મહારાજે કહ્યું છે યોગ દ્રષ્ટિ સમુચ્ચયમાં, પ્રાતિભ જ્ઞાનનું એમણે વર્ણન કર્યું છે, પછી પોતે ટીકામાં લખ્યું છે યોગ દ્રષ્ટિ સમુચ્ચય પર. એ મહાત્માની પોતાની ટીકા છે. વાંચશું આપણે, એમાંના શ્લોકો જે મહત્વના છે આપણે જોઈશું. તમે જોજો, કામના છે. આ વાણી આપણને મળશે ને. કદાચ 50 વર્ષ પછી જો લોકો અમારી જે પ્રત્યે ઉપેક્ષા હશે તો જ્ઞાન ચાલી જશે. એમને કહ્યું છે કે કોઈ પ્રશ્ન કરશે કે ભગવાને 6 જ્ઞાન કેમ ન કીધા, 5 જ્ઞાન કીધા. ભગવાને 5 જ્ઞાન કીધા છે, આ 5 જ છે. પણ પ્રાતિભ જ્ઞાન એ કેવળ જ્ઞાનની 2 ઘડી પહેલા પ્રગટ થતું જ્ઞાન છે. કેવળ જ્ઞાન એમને એમ ના આવી, જેમ કે કેવળ જ્ઞાન એકદમ થઈ ગયું. એ થોડીક વાર પહેલા, એ 2 ઘડી 48 મિનિટે હોય, એ 24 મિનિટ હોય, 1 ઘડી આધી ઘડી 12 મિનિટ હોય, 6 મિનિટ હોય, 3 મિનિટ પહેલા. પણ એ પ્રાતિભ કેવળ જ્ઞાન આવતા પહેલા કંઈ બને. પૂર્વ દિશામાં સૂર્ય ઉગતા પહેલા, એમ અંદર ચિદાકાશમાં, હૃદયના આકાશમાં સૂર્ય ઉગતા પહેલા, કેવળ જ્ઞાનનો સૂર્ય ઉગતા પહેલા 3 મિનિટ, 1.5 મિનિટ એક ઉજ્જવળ પ્રકાશ દેખાય છે. સૂર્ય દેખાતો નથી, પ્રકાશ દેખાય છે. એટલે આપણને તો નહીં થાય, મને ને તમને, હું માનું છું ભગવાનના એ વચનમાં. ઘણી વાર ઘણા મારી જોડે દલીલ કરે છે કે જ્ઞાન શા માટે ન થાય, આપણે પૂરતો પુરુષાર્થ કરીએ તો. મને ભગવાનના વચન વિશ્વાસ છે. ઘણી વાતો એવી છે કે પ્રભુના વચનને અમે ક્યારેય નથી સમજી શકતા. 50 વર્ષના મારા અનુભવમાં એ વિશ્વાસ મેં રાખ્યો છે. અને ધીરે ધીરે સમજાયું છે. સમજણનો વિસ્તાર થતા દર્શન વિશેષ ઉઘડતા સમજાયું છે. પ્રભુ તમે અદ્ભુત કહી દીધું,
તમે તો પહેલા કહ્યું કે ત્યારે બુદ્ધિમાં નહોતું સમજાય. તો આ ચાવી શું છે? એ ચાવી તમને કહું છું. પ્રાથમિક જ્ઞાન અને કેવળ જ્ઞાન એ છેલ્લી ચાવી છે. પ્રમત્ત અને અપ્રમત્ત એની આગલી ચાવી છે, પ્રિવિયસ. છઠ્ઠું ગુણસ્થાનક અને સાતમું આજે છે. સાધુનું જીવન ભગવાને એવું કીધું, એ છઠ્ઠા ગુણસ્થાનક એ સાધુ હોય. નમો લો એ સર્વસ્તાહુણમ સર્વવૃત્તિ સાધુ. અને ધ્યાનમાં ઉપર ચડે, ભક્તિ કરે, ભક્તિનો પારાવાર થઈ જાય. આ ભક્તિ છે. અમે જે લગ્ન કર્યા ને ભક્તિ છે, બીજું કંઈ નથી. તમે માનો છો કે અમે 26 સપ્ટેમ્બરે લગ્ન કર્યા? અરે દરરોજ લગ્ન કર્યા, દરરોજ. હર રાત નહીં એક શાદી, હર રોજ મુબારક બાદી. નઝીરે કહ્યું એમ, તમે ભાવનામાં નિત્ય ભગવાન જોડે લગ્ન કરો. તમે નિત્ય ભગવાન, એ આ જ્ઞાનની પ્રક્રિયા છે, બીજું કંઈ નથી. એ ભાવોલ્લાસ પ્રગટવો જોઈએ. 10 મિનિટ તો પ્રગટે, 5 મિનિટ તો પ્રગટે આપણને. તો સાધુ જ્યારે છઠ્ઠા ગુણ સ્થાનથી ભક્તિનો એટલો ભાવોલ્લાસ થાય છે, બધું ઉપર ચડે છે. મેં કહ્યું ને તમને, ગળાની અંદર બોલવામાં રૂંધામણ થાય છે. આ ભક્તિ આવે ત્યારે. હા, કુંડલીની યોગની અંદર વિશુદ્ધિ ચક્ર ઉગડે છે, હૃદય ભરાઈ જાય. અનાહત ચક્રનો ભેદ થઈ ગયો. ભક્તિમાં સાથે ચક્રનો ભેદ થાય છે. વાસ્તવિક ભક્તિ હોવી જોઈએ. હા, આંખમાં આંસુ આવે, અહીંયા રહેલા આજ્ઞા ચક્રનો ભેદ થઈ. શું આ ભક્તિ જ્યારે આવે છે પછી ધ્યાનમાં ઉપર ચડવાનું બને છે. હું તમને સાધુની કન્ડિશન કહું છું, છઠ્ઠા ગુણસ્થાનકની. એ ઊંચે જવાનું, ઊંચે. એક સ્થિતિ એવી આવે છે જ્યારે સાતમું ગુણસ્થાનક સ્પર્શે છે, અપ્રમત્ત ગુણસ્થાનક. અત્યારે ગુણસ્થાનકનો અનુભવ સમજાવવા તમને નથી બેઠો. એ સમજવો પડશે. આપણે આ ચીજ આપણે સમજવી પડશે. તમે અને હું જે સમજ્યા છીએ ને ત્યાં જ પહોંચી શકશું. એ કોઈ દાડો ભૂલતા નહીં. ઘણી મહત્વની વસ્તુ તમને હું કહું છું. સિદ્ધિ ગતિમાં પહોંચ્યા પહેલા સિદ્ધિ ગતિને એક ઝાંખી, તમને એક વિઝન, જેને હું નકશો કહું છું. યુનાઇટેડ સ્ટેટ્સ આવતા પહેલા યુનાઇટેડ સ્ટેટ્સનો નકશો નજર સામે હોવો જોઈએ. અને એ જ્યારે નજર સામે હોય છે, યુનાઇટેડ સ્ટેટ્સ તો જ આવવાનું બને ને તો જ બને. અહીંયા આ સ્થિતિ છે. તો એ સાતમા ગુણસ્થાનકને સ્પર્શે છે અને તરત નીચે ઉતરે છે. પાછા છઠ્ઠા ગુણસ્થાનકમાં આવી જાય. કારણ કે કર્મનો ભાર એટલો છે કે ઉપર ટકી ન શકે. જો સાતમા ગુણસ્થાનક ઉપર અંતર્મુહૂર્તથી વધારે, 2 ઘડીથી વધારે, 48 મિનિટથી વધારે જો એ ટકી શકે, સાતમા ગુણસ્થાનક ઉપર કેવા જ્ઞાન પામે. 7માંથી 8માંથી 9માંથી 10માંથી 12માં પહોંચી. જો ઉત્તમ શ્રેણી ન મારી હોય તો, ઉત્તમ શ્રેણી મારી હોય તો 11માં ઉપર જઈને નીચે પણ. અત્યારે આપણે ગુણસ્થાનકમાં નથી જતા. તમે મારા ભાવ સમજવા પ્રયત્ન કરજો તો તમે ચાવી સમજી શકશો, જે ઘણી ગંભીર ચાવી છે. એટલે સાધુ એ સાતમાને સ્પર્શે છે અને ઉપર ટકી નથી શકતા. થોડીક ક્ષણો સ્પર્શે છે, થોડીક ક્ષણો નીચે ઉતરી જાય, પાછા છઠ્ઠા પર આવી. છઠ્ઠા પર આવે એટલે ભક્તિ કરવા માંડે, કારણ કે વિરહ થઈ ગયો. ભક્તિ એ બીજું કંઈ નથી. ભક્તિ એ વિરહ, પરમાત્માના વિરહ અને મિલનનો આનંદ છે, બીજું કંઈ નથી. એમાં વિરહ પણ છે, એમાં મિલન પણ છે, બંને છે. કારણ કે ભાવની અંદર સમયનો ગેપ નથી. સંસારમાં વિરહ અને મિલન. મારા પોતાના ગ્રાન્ડ ચિલ્ડ્રન અને મારું પોતાનું જે કંઈ ભારતમાં છે એમાં અત્યારે એ લોકોને આ વિરહ છે. પણ ભાઈ ત્યાં પહોંચતે તો મિલન થશે, પણ વચ્ચે ગેપ હોય. સમયનો 2 દાડાનો 2 કલાકનો ગેપ. ભાવ જગતમાં ગેપ હોતો નથી. તમે વિરહ અનુભવો ને તમે મિલન અનુભવો, તમે બંને અનુભવી શકો. આનંદગંજી અથવા યશો વિજયજી મહારાજના સ્તવનમાં સ્પષ્ટ સમજાય છે. શું આજ સફળ દીન મુજ તણો મુનિ સુવ્રત દીઠા
મળી ગયા, સ્વામી મળી ગયા, આવી પહોંચી. આ છે આ ભાવ અનુભવવાનો. પાછા નીચે ઉતરી જાય સાધુ પાછા, અને નીચે ઉતરે એટલે વિયોગ થતા વિરહ અનુભવાય. અરે રે મારી હજી પાત્રતા આવી નથી. ફોર એવર, સદા સર્વદા સ્વામી પાસે હું રહી નથી આવી, એટલે એને પાછી વેદના થાય, એટલે પાછું વિરહની ભક્તિ આવે. વિરહની ભક્તિ આવે તો ધ્યાનનો પુરુષાર્થ આવે. ધ્યાન એ પુરુષાર્થ છે. ક્ષમા કરજો, તત્વથી એક જ પુરુષાર્થ છે ધ્યાન. હું તમને ઘણી વાર જે કહું છું, કઈ મારું અહીં આવવાનું ને ભાષણ આપવાનું ને આપનું મળવાનું ને આપનું ધન કમાવાનું ને નામ કરવાનું ને કોઈ પુરુષાર્થ નથી. બધું કર્મજન્ય છે, બધું કર્મજન્ય છે. ચાર સંભાયકારની અનુકૂળતા હોય તો બને, ન પડે. એક પુરુષાર્થ છે, આત્મતત્વનો પુરુષાર્થ છે, ધ્યાન છે. હા, પાછું એ કરવા, પાછા નીચે ઉતરે, પાછા ઉપર ચડે, પાછા નીચે ઉતરે, પાછા ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. અંતર્મુહૂર્ત પાંચમું, અંતર્મુહૂર્ત છઠ્ઠું, અંતર્મુહૂર્ત છઠ્ઠું, અંતર્મુહૂર્ત સાતમું, પાછા સાતમાને નીચે અંતર્મુહૂર્ત. જો એમાં બે ઘડી છઠ્ઠા ગુણતાનક ઉપર રહી ગયા અને ઉપર ચડે નહીં, ભક્તિમાં ન ગયા, સ્વામીનો વિરહ ન ચાલ્યો, તો પાંચમું, ચોથું, ત્રીજું, બીજું, પહેલું. મારો વેદ સાધુ ન હોય, પહેલે ગુણતા નથી. પેલા આપણા માટે વિરોધ લેખ લખ્યો છે એમને. અરે શું તમારે જવાબ આપવો જોઈએ. આ શાસનની ખામી છે. હું સાધુ છું, હું કંઈ ન કરી શકું, પણ તમે ભેગા થઈને કંઈ કરો. પહેલા ગુણતાને કહે સાધુ હોય ભાવ જગતમાં છઠ્ઠું ગુણતાને ભારે કપરું છે. શાવકનું પાંચમું જો આટલું કપરું છે ને, સંસારમાં રહીને સંસારમાં જે નથી એ પાંચમું ગુણતા નથી. એની જે વેદના હોય, અંદરની જે વેદના હોય, વેદનાની વાત છે. પાંચમા ગુણતાનકને આપણે અનુભવ્યું નથી, અનુભવ્યું તો એ જે પાંચમું ગુણતાનક છે, શ્રાવકનો છે, એમાંથી એ ઉપર ચડે ત્યારે સાધુ બને. એ આપણે વાંચ્યું પ્રવજ્યાગ્રહણ વિધિ સ્તોત્તમ. મેં વાંચ્યું જ છે, તમને મેં સમજાવ્યું નથી. મને એનો રંજ છે કે હું એને સમજાવી નથી શક્યો એટલા સમયના અભાવે. શું તો હવે આગળની ચાવી એ પ્રમત્ત અને અપ્રમત્તનો ઝૂલો છે. તમે ઝૂલો શબ્દ સમજવા પ્રયત્ન કરજો. આપણે નાના હતા ત્યારે ઘણો ઝૂલો ઝૂલતા હતા. વડની વડવાઈઓ ઉપર હું પાટણમાં ઘણા ઝૂલા ઝૂલ્યો છું, બાંધીને, બે વડવાઈ બાંધીને. શું હા, અત્યારે યાદ આવે છે. એ આમ ફોર્સ કરીને જવાનું હોય ને પાછો એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. પાછો સામેથી ધક્કો વાગે એટલે ઝૂલો આમ જાય ને આમ. કયો ઝૂલો? અંતિમ ઝૂલો કયો છે? અંતિમ ઝૂલો પ્રાતિભ જ્ઞાન અને કેવળ જ્ઞાનનો ઝૂલો છે. એની પૂર્વનો ઝૂલો કયો છે? પ્રમત્ત અને અપ્રમત્તનો ઝૂલો છે. અને એની પૂર્વનો ઝૂલો કયો છે? ત્રણ ઝૂલા છે. મિથ્યાત્વ અને સમ્યક દર્શન નિષ્પર્શન. આ ઝૂલો સમ્યક દર્શન નિષ્પર્શન એટલે અસાપ્રવૃત્તિ કરે. હું તદ્દન મિથ્યાત્વમાં છું તો કયા ઝૂલે જવો મારે વિચાર કરવો. ખરેખર કંઈ છે ગેલીલિયોની માફક. હો ગોડ ઇઝ એટ ઓલ યુ આર. તું જો હોય તો મારી પ્રાર્થના તને પહોંચે છે કે નથી પહોંચતી? હું અસમર્થ છું, પણ તું હોય તો તું સમર્થ. તું છે કે નહીં હું જાણતો નથી. મિથ્યાત્વનો ઝૂલો છે, પણ ઝૂલો છે. હું અને તમે આવી રીતે ઝૂલા પર ઝૂલવાનો સતત પ્રયત્ન કરે. આ ચાવી છે, આ ચાવી છે મહાત્માએ આપે. મેં એને કીધું મારું તો ઠેકાણું નથી, હું તો પહેલા ગુણતાનક ઉપર નથી કે છું, કોણ જાણે. ભગવાને જોયું છે એ મહાત્માએ, એ વયોવૃદ્ધ મહાત્માએ, જૈન મહાત્માએ પોતાના અનુભવથી કીધું છે. શું કે વારંવાર પ્રમત્ત અને અપ્રમત્તના ઝૂલે જવાનો પ્રયત્ન કરતો. મેં તો છઠ્ઠું ગુણતાનક તો લીધું નથી, પાંચમું તો છે નહીં.
કોઈ વ્રત નિયમ પછી કારણ કશું નથી એમાં. નહીં પડે આ કર તું, હું તને કહું છું કર. નાટકનો પાઠ ભજવવાનો છે. અત્યારે 10 મિનિટ છે તો બસ એ અંદર તું ચાલી જા. અંદર ચાલીને એ પ્રયત્ન કરી એકાકાર બની જાઉં પરમાત્મા સિવાય કંઈ નહીં. આઈ ધવ રિલેશનશીપ, તું ને હું ને તું, તું ને હું ને તું, તું ને હું ને તું, હું ને તું, તું ને હું તું જ છું. હું ક્યાં છું? તું જ છે. એક ક્ષણ આવશે ધ્યાનમાં આવે છે. બધું એ વારંવાર કરે. આ ઝૂલો છે પ્રમત્તા, વારંવાર કર. ગુણતાને કોઈ ખોલી દે. ત્યાં સુધી મને આ ભાન નહોતું. ત્યાં સુધી હું આ ચાવી તમને કહું છું, એમના અનુભવની ચાવી કહું છું. ત્યાં સુધી તો મને હતું સાધુ થયા વગર આ પ્રમત્તાનો વિચાર ન થાય. આપણે કોઈ દાડો એ ચેપ્ટર ખોલ્યું નહોતું. ચાવી છે. મૃત્યુ પામી અથવા કોઈ દેવ મળે, ક્યાં કોઈ દેવ મળે કે મહાવિદ્યમાં લઈ જાય આપણને? ઘણા વર્ષો પહેલા એ વિચાર આવતો કે ભાઈ રેખવદાસજી આવે કે મારી મા આવે કે અરે કોઈનું કોઈ નહીં. આ મહાત્માએ ખોલી નાખી. આ ચાવી હતી. એને કહ્યું દરરોજ વિચાર કર, 1 મિનિટ મહાવિદ્યમાં તું જાય છે વિચાર કર. બેઠા છે ભગવાન. અરે વારંવાર વિચાર કર, વારંવાર. તું 3 મિનિટ તો કાઢ, 5 મિનિટ તો કાઢ. કલ્પના, કલ્પના એ કલ્પક શક્તિ છે, કલ્પના નથી. અમે એને કલ્પના સમજ્યા છીએ. એમાં ફેર છે. ઇમેજિનિંગ્સ એન્ડ પાવર ઓફ ઇમેજિનેશન. મનની છે એ કલ્પનાઓ છે, તરંગો છે. મન સાથે આત્મા જ્યારે ભળે છે ત્યારે કલ્પક શક્તિ બને છે. કલ્પક શક્તિ બને છે. કલ્પક શક્તિ એકવાર બની જાય છે. હું તમને મારો અનુભવ કરું છું. ક્ષમા કરજો. તમારામાંથી મને ડાઉટ હતો એક વખત આ કેમ બને. ના કેમ બને? અંદર પરિવર્તન આવે છે. એ પૂર્વનું કરવું પડશે, આ કરવું પડશે. પુરુષાર્થ બીજું કઈ નથી. પુરુષાર્થ જબ્બર પુરુષાર્થ છે. મન તમને ના કહે છે, માનવાની મારું મન ના કહેતું તું. મારી બુદ્ધિ વચ્ચે આવતી હતી. અશ્વમેધ યજ્ઞનો એક ઘોડો હતો. અશ્વમેધ યજ્ઞના ઘોડાની સામાન્ય વાત નથી. તમને આશ્ચર્ય થશે કે મેં કોઈ દાડો ઘોડીજીમાં કે ચોપાટી પર કંઈ નથી આવે. કેમ નીકળી તો ભગવાને મોકલી, અને મોકલી. સ્વામી બેઠેલા છે. ઓર્ડર, ઓર્ડર એટલે ઓર્ડર. આપણે પોતે ખરીદી લીધો છે ને ક્યારનો. કર્મથી અશ્વમેધ યજ્ઞનો ઘોડો ખરીદ્યો છે. આપણા હાથમાં નથી કે હવે નહીં ખરીદીએ. ના 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 ના, હા ખરીદાયેલો છે, આ બાંધ્યો છે. એ જાણતો હોય છે ને. એ વારંવાર એ અહંકારનો ઘોડો જાણે છે અંદર. શું એટલે એને લીધે બુદ્ધિ સત્યનું પ્રતિબિંબ પાડતી નથી પાડતી. બુદ્ધિનો વાંક નથી. ઘણાને ઘણી વાત નથી જતી, નથી બેસતી. તમે કહો આટલી સ્પષ્ટ વાત છે આ દલીલ, તમે એને કહો કે ભાઈ તું 100 દાડા માનાને નહીં માની શકે. એનો વાંક નથી ભાઈ, પણ બીમાર છે. તમે મનમાં અભાવ નહીં કરતા, સમજતો નથી, મૂર્ખ છે. મારું માથું ફરી ગયું એને સમજાવી. તમારો છોકરો હોય, તમારો મિત્ર હોય, તમારો ભાઈ હોય, ગમે તે હોય, તમારો પતિ હોય, તમારી પત્ની હોય. આપણે સમજ્યા નથી. અને મને એ વખતે એ વાત યાદ આવી છે પ્રભાશંકર પટણીની, કારણ કે એ વાત સ્પષ્ટ કરી છે. હું પ્રસંગો અને કથાઓ એટલે કહું છું, આપણા માઇન્ડમાં ક્લિયર કરી દે. ભાવનગરના દીવાન હતા. બાપુ એમનું માન રાખતા. ત્યાં આવે એટલે ઊભા થાય બાપુ, સન્માનથી બેસાડે. હું પ્રભાશંકર પટણીની વાત કરું છું. એક વખત એમની કેબિનની અંદર એમનો ગામડાનો કોઈ જૂનો પાડોશી એમનો મિત્ર આવી પહોંચ્યો. મેં તો સીધો કેબિનમાં જાવી જો આવો. કેબિનમાં ન જવાય સાહેબ. દિવાન સાહેબની કેબિનમાં બહાર માણસને પહેલાં કહેવું પડે, નામ આપવું પડે. એ તો આવી ગયો ને, આવો બેઠો. હા તું આવતો નથી ને પરભા તું આવો છે ને, પરભા તું આવો છે ને. પ્રભાશંકર પટણીને એ તો એ જે કહેતો હોય એ જ કે એમાં. અને એટલામાં કોઈ કારણ માટે કોઈ ફાઇલ લેવા
કારણ નહીં તો અંદર અવાજ સાંભળીને કે આ કોણ છે આટલા મોટા અવાજે સાહેબની કેબિનમાં બોલે છે. હા, પ્રભાશંકરભાઈનો દીકરો અનંતરાય પટની એ પોતે એમને બહાનું કરીને ફાઇલ લેવું છે અંદર આવે. એને જોયો લગર વગર એવો આ ગમે એમ તો પેલો આવ્યો ને અંદર અને ફાઇલ તપાસતા હતા અનંતરાય પટની બહાના તરીકે. તો પણ પેલો તો બોલ્યા જ કરતો હતો ને, બોલ્યા જ કરતો. એ બહાર ચાલી ગયા, નારાજ થઈ ગયા અનંતરાય પટ. હા બાપુ બાપુ આવી જાત ચલાવી લેજે. અને ચલાવી લે, એ પોતે ચલાવી લે. ભાવનગરના દિવાન તરીકે ન ચલાવાય, એક પોઝિશન છે, ન ચલાવાય. એ સારું ન લાગે. બીજાઓ અહીંયા આટલા બધા કામ કરે છે એને શું અસર પડે? ઘેર બોલાવે એને કંઈ તમે ઘેરે આવો. અનંતરે ખીજાઈ ગયા, પૂરું થઈ ગયું. પેલો ગયો, ચા નાસ્તો બધું મંગાવ્યું ને એને માટે. કેમ જાણે કોઈ બીજા રાજ્યનો કોઈ મોટો ઓફિસર આવ્યો હોય અને ચાલી ગયો. ચાલી ગયા પછી અનંતરાય અંદર આવે, બાપુ નહીં ચલાવી દો બિલકુલ. હું બીજી વાર આવતો હું ધક્કો મારીને બહાર કાઢીશ. ભાવનગરની રાજ કર્મચારીઓની ઓફિસમાં નોટ એલાઉડ. એ વિવેક શીખવો જોઈએ એને. કંઈ બોલે બિલકુલ નહીં, બોલે છે. મને આ પ્રસંગ બિલકુલ યાદ છે, મારી નજર સામે જ આ પ્રસંગ. હા, એ બનાવ બન્યો કે ઘેરે એક વખતે શું બીજે કે ત્રીજે દાડે બોલાવ્યા અનંતરાય આમાં શું સમજે છે આ તારો માળી શું સમજે છે કે બાપુ શું થયું? હું નહીં ચલાવેલું કે બિલકુલ નહીં ચલાવેલું. પણ થયું શું બાપુ? અરે જ્યારે હું આવું છું સમજાય આમ રહીને લંગડો હતો માળી લંગડો હતો, જૂનો હતો, વૃદ્ધ હતો. સીધા ટટાર ઊભા રહેવું જોઈએ. હું ભાવનગર રાજ્યનો દિવાન છું, આમ મારી પાસે ભાંગે પગે ઊભો રહે ચાલે. અને ત્યાં કે બાપુ એ લંગડો છે, શું થઈ શકે બીજું? એ લંગડો હોય તો બીજું શું થાય? બસ કે ભાઈ પેલો આવ્યો હતો ને ઓફિસમાં, લંગડો છે બિચારો. આ પગથી લંગડો છે, પેલો મનથી લંગડો છે. બસ મારે તને આટલું જ કહેવું હતું. હું ને તમે જો આગ્રહ રાખીએ કોઈ, તમે રાખતો નહીં. શું આ વાતો જતી નથી, કારણ કે બુદ્ધિ વચ્ચે આવે છે એવી વાતો છે. અનુભવની વાતો જશે પણ નહીં. એ માટે કહેવામાં આવ્યું છે અનુભવની વાતો કહેવી નહીં, પોતાના અનુભવ નહીં કહેવી. મારા ગુરુ મહારાજ પણ આ કહેતા, કોઈને નહીં કહેવું. એ કહેતા છતાં કેવી જ હોય એમ લાગે આ યોગ્ય પાત્ર છે, અહીંયા કેવી જોઈએ. બીજાના અનુભવ તરીકે કહેવી. એ તરત જ કહેવું કે મારા એક સ્નેહીને, મારા એક સંબંધીને આ અનુભવ થયો છે. ભૂલે જ છું કે તમે નહીં કહેતા મને અનુભવ થયો છે. તમને થયો હોય, તમે ખુદ દરરોજ રાત્રે પદ્માવતી તમને પ્રત્યક્ષ થતા હોય, તમારી જોડે વાત કરે, તમારે કહેવું એક મહાત્માની વાત છે પદ્માવતી એમની જોડે વાત કરી. અસત્ય નથી આ, માનતો નહીં. હા, તમે એને અસત્ય નહીં માનતા કે એમ કેમ બોલાય? ન કહો તો વધુ સારું, પણ તમે કીધા વગર જો રહી ન શકો, તમે આ કહેજો આ અસત્ય બિલકુલ નથી. રણિયા તો ગુફામાં હતા, સાધુ કે પેલી જાડીની પાછળ હમણાં ચાલી ગયા. એ જેટલું સત્ય છે એટલું જ આ સત્ય છે, કારણ કે પેલાને પ્રેરણા રહે. એ વ્યક્તિને તમારા વચન પર વિશ્વાસ છે, ભાવ છે, એની આરાધનામાં વેગ આવી જાય કે તમે કોઈ એવા મહાત્માને મળ્યા છો જેને પેલો પૂછે તમને કે કિરણભાઈ અત્યારની વાત કરશો? હા, એક મહાત્મા મને મળ્યા હતા, એને અનુભવ છે કે એ મહાત્માએ સ્વયં ધ્યાનમાં ઘંટાકરણજીને જોયા છે, દેખાય. આજે હું તમને 40 વર્ષ પહેલાની વાત કરું. તમારો અનુભવ છે, 40 વર્ષ પહેલા તમે જોયા હતા. ચાવી આ છે. તમે એ નહીં કહેતા, તમે ઘોડા પર નહીં ચડતા. સાર્થક થઈ ગયું કામ, તો સાર્થક થઈ ગયું, એને પ્રેરણા મળી ગઈ ને. અને તમે અસત્ય કીધું નથી. તમે એ વાત અસત્ય, જો અસત્ય કહો તો દોષિત છો, ભયંકર દોષિત છો. પેલાને ઉત્તેજન મળશે અને તમને અનુભવ ના હોય ને બીજાને અનુભવ ના હોય, અને તમે જો એને, એટલે તો મેં કહ્યું, હું ઘણી વખત કહું છું
કે તમે લોગસ્થ ચક્રોમાં ન ગણો, બીજાને શીખવવાનો નહીં. તમે 6 મહિના 180 દાડાની મુદત છે. 180 તમે ચક્રોમાં નવકાર ગણો છો, 6 મહિના 180 દાડા ગણજો, પછી તમે કહો. નહીં તો અમારી રીત હોય છે, આપણે લખી લીધી. પછી જો એક ચક્રોમાં નવકાર ગણવાની રીત બતાવું તમને. બેંકમાં ખાતું ન હોય તો ચેક ન અપાય. જે વાત હું તમને વારંવાર કરું છું, આ વાત અહીંયા એ છે. આજે અત્યારની શિબિરનો આપણો વિષય ભગવાન ગૌતમ સ્વામીએ જે પ્રશ્નો પૂછ્યા છે, મેં આ તમને પ્રસ્તાવના કરી છે. મેં પ્રસ્તાવના એની કરી છે, તમારા ભાવોલ્લાસની મેં પ્રસ્તાવના કરી છે. એ જે ભાવોલ્લાસ છે ને, કિરણભાઈના લગ્નની આજે 2nd મેરેજ એનિવર્સરી, 2nd વિધિથી લગ્ન કર્યા હોય ભગવાન પાર્થનાથ જોડે, બીજી એનિવર્સરી. સાધુ થયા પછી ઉંમર એ ગણે. આજે હું દીક્ષા લઉં, હા, 1 વર્ષ પછી કેટલી ઉંમર? 1 વર્ષ ઓફિશિયલ. તમને પણ હું વિનંતી કરું છું, ભાવ જગતમાં તમે લગ્ન કરજો. બધી પારસનાથ સાથેની મેરેજ એનિવર્સરી એ તો અમે સમૂહ હતો. તમે મને પૂછતું કે કિરણ અંગત પૂછો, હું તમને એક વ્યક્તિ માનું છું. મેં કહ્યું ને, ન્યૂજર્સીને હું એક વ્યક્તિ માનું છું. હું બધી જગ્યાએ કહું છું કે મારું મોસાળ છે ન્યૂજર્સીમાં. ગમે એ વાત કહું, ગમે. આજે આ છે એને બદલે આ ગૌતમ પૃચ્છા બાજુ, તમને વિશ્વાસ છે કે ગૌતમ પૃચ્છા આજ નિકાલ આવશે. કિરણભાઈને આ ભાવ. બીજી જગ્યાએ હું બિલકુલ સ્ટ્રિક્ટ હોઉં. બીજે ક્યાંય જો હોત ને, બીજે ક્યાંય ન્યૂજર્સી સિવાય તો હું તરત શરૂ કરે ગૌતમ પૃચ્છા શરૂ. મંગલાચરણ પારસનાથ તું કરત, કારણ કે મને ખબર છે સવારે ઊંઘમાં ઉઠ્યો ત્યારે પણ પારસનાથ હતા. ઊંઘમાં ઉઠ્યો ત્યારે, રાત્રે સૂતો ત્યારે પણ પારસનાથ હતા. મને ખબર હતી કે કાલે મેરેજ એનિવર્સરી છે, આવતીકાલે. આ કલેક્ટિવ છે, આ સામુદાયિક છે. તમે મને અંગત પ્રશ્ન પૂછો કે લગ્ન આ વખતે જ આ ભાવ થયો ને ભાન થયું, બિલકુલ નહીં. એ મારી અંગત વાત છે, બિલકુલ મારી અંગત વાત છે. સમજ્યા ને? કોઈ નવવધુ હોય ને ચક્રવર્તીને પરણ્યું, એને ખબર. અને એ વાત ભાવ જગતને ગુપ્ત રાખવાની, એ ગુપ્ત રાખવાની. હું લગ્નને મંગળ એ માટે ગણું છું ને, એમાં ભારતીય લગ્ન ભિન્ન છે. કારણ કે ભારતીય લગ્નનો સંબંધ, હું થોડીક વાત કહી દઉં. ભારતીય કારણ કે એ બપોર પછી હું આટલા વિસ્તારથી, આટલા ભાવુકતાથી નહીં કહી શકું તમને. અમારા હૃદયના ભાવની વાતો કહું છું કે ભારતીય જે છે, હા, એ લગ્ન સંબંધ, એનો સંબંધ સ્પિરિચ્યુઆલિટી સાથે છે. ઇનઇક્વેલિટી ઓફ મેલ એન્ડ ફિમેલ ને એ બધું કંઈ નથી ત્યાં. તમે વ્યવહારમાં એ માનો, વ્યવહાર જગતની અંદર કુટુંબને મારા જેટલો જ હક છે એક વાતનો, હું સ્વીકારું છું. હું એને પૂછી શકું કે ભાઈ ક્યાં ગઈ હતી, આટલું મોડું થયું, એ મને પૂછી શકે તમે ક્યાં ગયા. હું સ્વીકારું છું, બિલકુલ. મારું ઓપન માઇન્ડ છે, બિલકુલ. હું આ લગ્ન સંબંધ જે કહું છું એ ભારતીય પ્રણાલી, હા, એ રિયાલિટીમાં, ઇન રિયાલિટી પરમાત્મા સાથેના આપણા લગ્ન છે. એનો જે પડછાયો છે, આ વસ્તુ છે, આ જે છે એનો અહીંયા જો આ પડછાયો પડે છે, હા, એ પડછાયો એ આપણો ભારતીય લગ્ન વિધિ છે. દરેક સ્થૂળ સૂક્ષ્મનો પડછાયો છે, દરેક દ્રવ્ય ભાવનો પડછાયો છે. ઇટ ઇઝ ધ શેડો. વસ્તુ પદાર્થ ભાવ છે. આ દ્રવ્ય છે, શેડો છે, દ્રવ્ય કામનું છે. તમે શેડોથી પદાર્થ ઉપર જશો. આના દર્શન કરતા કરતા થશે છે કોણ, તો તમે અંદર જઈ શકશો. તો મૂળ જે લગ્ન છે, તો મૂળ લગ્ન શું છે? તમે ભારતીય લગ્ન પ્રણાલી જુઓ. હા, કુસુમબેને લગ્ન કર્યા કિરણભાઈ સાથે. નામ પૂછી નાખ્યું એને, પૂછી નાખ્યું નામ કિરણભાઈ પારેખ. એને બદલે મિસિસ કિરણભાઈ પારેખ થઈ ગયા. માતા પિતાને ભૂલી ગયા, ઘર મૂકી દીધું.
મારું ઘર એ મારું ઘર. મારી દીકરી હા આટલા વખત સુધી એને 20 વર્ષ સુધી સાચવી મારે ઘેર જવું છે. એનું ઘર એ છે, આ ઘર નથી એનું. પિયર ત્યાં ભગવાન સાથેના લગ્ન એ હકીકત છે. પડછાયો છે. સંસારનો વ્યવહાર ચલાવવા આપણે લગ્ન કરવા પડે છે. બરાબર. તમે બીજા એંગલથી ડેમોક્રેસીના કોઈ બીજા નયના તો સ્ત્રીઓની આ ગુલામી છે, આ ભાઈ આ જુદું છે. તમે અહીંયા એ રીતે પત્ની જોડે ન વર્તો. હું કુટુંબેન જોડે જીવનમાં કોઈ દાડો એ રીતે વર્તો નથી. એક વાતમાં મેં એનો ઓપિનિયન પૂછ્યો, એની સલાહ પૂછી હોય, એનું માર્ગદર્શન પૂછ્યું હોય શું, અને છતાં મને લાગ્યું હોય કે ઉચિત નથી. તો મેં આગ્રહ કર્યો કે નહીં, આપણે આમ જ કરવું છે. તું કહે છે બરાબર છે. હા, પણ વસ્તુ તો મૂળ ભગવાનને છે. આપણે બધા સ્ત્રીઓ છીએ. મેં તમને કહ્યું હું એ જે મીરાની કથા કહું છું, વૃંદાવનમાં મીરાએ પૂછ્યું ગોસ્વામીએ કહ્યું હું સ્ત્રીનું મોઢું જોતો નથી. મીરાએ પૂછ્યું કૃષ્ણના જન્મ પછી બીજો પુરુષ વૃંદાવનમાં ક્યારે જન્મ્યો? કોઈ પુરુષ જન્મ્યો નથી. આપણે બધા સ્ત્રી છીએ. છદ્મસ્ત એવી પ્રત્યેક વ્યક્તિ સ્ત્રી છે. એક જ પુરુષ છે અહીંયા સમગ્ર વિશ્વમાં. 3 લોકમાં એક પુરુષ છે, એ પરમાત્મા પોતે છે. આપણે બધા એની જો એટલે આવ્યું કે પુરુષ ઘણી પત્નીઓ કરે. ભગવાનને અનંતી છે. તુમે બહુ મૈત્રી રે સાહિબા મારે તો તું મેં એક, તુમ વીણ બીજો રે નવી ગમે એ મુજે મોટી રેટેક શ્રી શ્રી અંશ કૃપા કર. એની અંદર એમાં એ ભાવ છે ભગવાન તમારે ગમે હોય. આ દ્રષ્ટિ હતી. ચક્રવર્તીની કેટલી સ્ત્રીઓનું વર્ણન કરવામાં આવ્યું, અને એને તમે સ્થૂળ દ્રવ્ય બોડીની સ્ત્રીઓ ગણ તો ઝઘડતી હોય, ચક્રવર્તીને હેડેક થઈ જાય. આમાં ઘણું ઊંડું છે ભાઈ. તમે એને આ રીતે ન સરખાવો. તમને લાગશે આ ગપ્પા છે, આમાં કંઈ નથી. તમારી ચાવીથી જો ખુલી જાય કે ઉપરની વાત છે. મારો પડછાયો હું બિલકુલ નથી. હા, મારો પડછાયો અહીંયા પડે પણ એને મારે કંઈ સંબંધ નથી. હું કોઈ દાડો પડછાયો જોતો નથી. પડછાયો મને જુએ છે. મારું ચાલવું, મારું હાલવું. હા, પડછાયાની બધી મુમેન્ટ મારા પર ડિપેન્ડ કરે છે. પડછાયાને કોઈ કેન્દ્ર હોય તો હું જ છું. પરમાત્માના અમે પડછાયા છીએ. સ્ત્રી જે સમર્પણ કરી દે. બલ્ખના બાદશાહ ઇબ્રાહીમે પૂછ્યું કે ગુલામને, નવા ગુલામને ખરીદવામાં આવ્યો, દરબારમાં લાવવામાં આવ્યો. બલ્ખના બાદશાહને પૂછ્યું ક્યાં નામ તમારા, શું નામ છે તારું? એને કહ્યું માલિક જો દેવે એવું નામ. તમે મને ખરીદ કર્યો છે. તું ક્યાં ખાતા હે? કે માલિક જો દેવે वो खाता हूं. क्या पहनता है? आप पहनाओ वो पहनूंगा. બાદશાહ બલ્ખના બાદશાહ ઇબ્રાહીમે કીધું ખુદાનો બંદો કેવો હોય આ ગુલામે મને શીખવ્યું છે. નવકાર ગણનારો કેવો હોય આમાંથી બહુ જ મળે છે. મને આમાંથી નવકારની વ્યાખ્યા મળે છે. નવકાર એને આ ગુલામે અશ્વમેધ યજ્ઞનો ઘોડો જોયો નહોતો. અમે તો ખરીદેલો છે, અમે જોયો છે, અમે સાંભળ્યો છે. એને તો જોયો જ નહોતો, એને ખબર જ નહોતી. એને ખબર નહોતી. આ સમર્પણ જ્યારે આવે છે, સમર્પણ આ આવવું જોઈએ. અને એ સમર્પણ વારંવાર લાવવું જોઈએ. એ વારંવાર લાવવું જોઈએ. તમે ભાવ જગતમાં વારંવાર લાવો. તમે દરરોજ લગ્ન કરો ભગવાન જોડે, દરરોજ. તમે વિચાર તો કરો, ખરેખર લગ્ન જો થયા હોય આપણા કે જે આપણા બધાના થયા છે. મારા લગ્ન તો એટલા બધા વર્ષ થઈ ગયા ને કે એ વખત આવી ફોટોગ્રાફી હતી નહીં. એક ફોટો હતો જે અમે લગ્ન કર્યા પછી 2 જણાએ જોડે પડાવ્યો. સમજ્યા ને? પણ બાકી તો આલ્બમ તમે દરરોજ જુઓ. વિડીયો ઉતારી હોય તો ભગવાન સાથેના લગ્નની વિડીયો રોજ જુઓ. તમે 10 મિનિટ નથી મળતી તમને આ જોવાની. સ્વામી સાથે લગ્ન થાય. ચક્રવર્તીઓના ચક્રવર્તી એવા ભગવાન.
તમે એની કલ્પના શું કરી શકો? નથી કરી શકીએ એમ આપણે. એની ઉદારતા, એની દ્રઢતા, એનું જ્ઞાન, એનું ઐશ્વર્ય, કોઈ બધું અનંત 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 છે. હેમચંદ્રાચાર્ય મહારાજ એ કહેતા, હું વર્ણન ન કરી શકું. કમઠે ધર્ણેન્દ્રે છે કહીને એમને શું કીધું? કાંઈ કીધું નથી. કમઠ અને ધર્ણેન્દ્ર બધા ઉપર તુલ્ય ભાવ વાળા. તો એમની પરણેતર ઉપર એમનો કેવો ભાવ હોય? આપણે બધા એમની પરણેતર છે. અને આ સમર્પણનો ભાવ આવે એ લાવવાનો છે આપણે. સ્વામી તો છે જ, પરમ અર્થમાં એ સ્વામી છે. એ દેવ છે, એ નાથ છે, એ સ્વામી છે. મેં ગઈકાલે જે ડિસ્કસ કર્યું, દેવ, નાથ અને સ્વામી ત્રણેય છે. એ શું નથી, એ શું નથી. અને પરતનાથ જ છે, વર્ધમાન પણ છે, અને ઋષભ પણ છે, અજીત પણ છે. તમે જેમ જેમ એના માટે વિચાર કરો છો ને, અને તમે વિચાર કરો જેમ પત્ની હોય પતિ માટે જ વિચાર કરે, મારા સ્વામી કેવા છે, કેવા છે. આ એ શું નથી. તમને ભાવોલ્લાસ જુદો થઈ જશે. આ ભાવોલ્લાસ કામનો છે. લગ્ન પછી અવશ્ય કામનો છે, કારણ માફ કરજો, તમે આત્મીય છો એટલે કહું છું. ગર્ભ એનું ધારણ કરવાનું, ચવન એનું થવું જોઈએ. કઈ રીતે ચવન થશે એનું? ચવન ભાવ જગતમાં થાય છે, ભાવ જગતમાં ચવન થાય છે. એટલો ભાવોલ્લાસ થઈ જાય ભગવાન ચવી. અને જો ભગવાન ચવે, જન્મ્યા વગર રહે નહીં. ભગવાન આપણામાં જન્મવાના છે. આ બે કલ્યાણક આપણામાં કરવાના છે. અને તો દીક્ષા કલ્યાણક આવ્યા વગર રહેશે નહીં. આ ભાવે નહીં, આવતે ભાવે આવશે. પછી એ ઘર જ એને છે. ભગવાન જ્યારે જન્મે છે પછી એ ઘર જ એને છે. કે વિજ્ઞાન આવ્યા વગર રહે નહીં. ગમે ત્યારે તારી ઈચ્છા પડે ત્યારે. તુલ્ય છે મનોવૃત્તિ જેની, એવા પાર્શ્વનાથ ભગવાન પ્રભુ. તુલ્ય મનોવૃત્તિ, તુલ્ય અમે તુલ્ય સમજી નથી શકતા. જેમ અમે ધ્યાન નહીં સમજી શકીએ. ધ્યાન એ કોઈ શબ્દ નથી. તમે માફ કરજો, ધ્યાન એ અનુભવ છે. ધ્યાન એ અનુભવ છે, શબ્દ નથી. એ શબ્દ હોઈ ન શકે. પ્રભુ તુલ્ય મનોવૃત્તિ એવા એ પાર્શ્વનાથ ભગવાન. શ્રીએ તું લક્ષ્મી આપો, ભાવની લક્ષ્મી આપો. એ જ આપે છે, પણ એ જ આપે. એ બધું સર્વસ્વ એ આપે છે. જ્ઞાન એ આપે છે, સમ્યક દર્શન એ આપે છે, તપ એ આપે, બધું એ આપે છે. એ આપે છે. જ્યારે આ ભાવની ભૂમિકાની વારંવાર આપણે સ્પર્શ ના કરી, આ સ્વાધ્યાયનો હેતુ છે. એક આવતીકાલમાં એક વિષય એ પણ છે કે સ્વાધ્યાયનો હેતુ શું, સ્વાધ્યાયનું મહત્વ કેવું છે, સ્વાધ્યાયનો સાર શું. આ સ્વાધ્યાયનો સાર છે. આ સ્વાધ્યાયનો સાર છે. હું પોતે મને ઓળખું. હું કોણ છું? એમની અર્ધાંગના શબ્દ એટલે આવે. હું એનું અડધું અંગ છું. લેફ્ટ બાજુ હું છું, એમની બાહ્ય બાજુએ હું છું, એમનું વ્યવહાર જગતે હું છું. નિશ્ચયમાં સ્વામી છે, રાઈટમાં સ્વામી. તમે જો, તમે ખુલી જશે અંદર, અનુભવ ખુલી જશે. અને આ ભાવમાં એ બળ રહ્યું છે. આ ભાવ એ તમને પરિવર્તન લાવે છે. તમારામાં ચેન્જ આવશે ઓટોમેટિક. તમે બદલાતા જશો. તમારે બદલાવવું નહીં પડે. ગઈકાલે વાર્તાલાપ શરૂ થયો એ પહેલાં બધા ભોજન કરીને આપણે આવ્યા હતા. સવારે ભૂખ લાગી બધાને. અને હજી જેને નહીં વાપર્યું હોય એ હેવી બ્રેકફાસ્ટમાં વાપરતા. આવ્યા વગર રહેતું નથી. અંદર રહેલા યંત્રો, એમ અંદર રહેલું ભાવ જગત એવું છે, પરિવર્તન લાવે છે. તમે નવો પરિવર્તન લાવી શકશો. એમના ઉપરનો ભાવ પરિવર્તન લાવે. એમને જો આપણે હૃદયના સિંહાસન પર બેસાડીએ, એમની જો આપણે નવકારપૂર્વક અહીંયા જો સ્થાપના કરીએ, તમે બેસો તમે, અને તમે જો એને સ્વામી તરીકે ફીલ કરતા હો ને ઝઘડી પણ શકો. તમે રીસાઈ જાઓ. એ સંસારી સ્વામી નથી. હા કિરણભાઈ, કોઈ વારે કુસુમબેન પર ખીજાયા હશે. એ
કમાઠાને ધર્ણેન્દ્ર પર જેની તુલ્ય મનોવૃત્તિ હતી એવા આ પરમાત્મા એમનામાંથી પ્રેમ પ્રેમ અને એકલા પ્રેમનો પારાવાર એમનામાંથી ઉછળી રહ્યો છે, ઉછળી રહ્યો. પાર્શ્વનાથ શ્રેષ્ઠ મંગલાચરણ કરી આપણે આજની શિબિરનો પહેલો સ્વાધ્યાય આપણે શરૂ કરીએ છીએ. ગૌતમ પૃચ્છાનો પહેલો રાખ્યો છે. મેં પહેલાં જણાવેલું નહીં એટલે ઝેરોક્સ કોપીમાં લઘુ શાંતિ અને બૃહદ શાંતિનો પરિચય જણાવવામાં આવ્યો છે, પરંતુ એ આપણે આવતીકાલ ઉપર રાખ્યું છે. અને ગૌતમ સ્વામી હું અત્યારે તમને જે વાત કરું છું ભગવાન જોડે લગ્ન કરવાની, આદર્શ જીવન કોઈ જીવ્યું હોય, ગૃહિણી તરીકેનું, અર્ધાંગના તરીકેનું, હા, પત્ની તરીકેનું, ધર્મપત્ની તરીકેનું કોઈ આદર્શ જીવન કોઈ જો જીવ્યું હોય ઇતિહાસમાં ગૌતમ સ્વામીએ ભગવાન સાથે તીર્થંકર નામ કર્મ પતિની પોઝિશન છે, ગણધર નામ કર્મ અર્ધાંગનાની પોઝિશન છે. આ અર્ધાંગનાની પોઝિશન છે. ટ્રાન્સમિટિંગ અને રિસેપ્ટિવ, એ બંને ચીજો આદર્શ ક્યાં ભેગી થઈ? દરેક તીર્થંકર અને ગણધર. કોઈ તીર્થંકર એવા થયા નથી, થશે નહીં અને અત્યારે છે નહીં જેને ગણધરો ના હોય. બને જ નહીં. એ કહીને એમને આ જગતની ચાવીઓ આપી દીધી. તમે ઓલવેઝ રિસેપ્ટિવ બનો. તમે રિસેપ્ટિવ, ગણધર થવું એટલે તમે રિસેપ્ટિવ બનો. તમે માત્ર કાનથી સાંભળી, કોની સામે? સ્વામી સામે, જગત સામે નહીં. કોઈ પણ કહે ને રિસેપ્ટિવ બનવું ને એનું માની લેવું ને એનું સાંભળી લેવું, ના 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 ના. પ્રભુ સામે તમે રિસેપ્ટિવ બનો. એને સાંભળવાનું, કાનથી નથી સાંભળવાનું. તમને જો આ પ્રેમ થઈ જાય ને, એ માટે કથાઓ આપી, લૈલા અને મજનૂન ને સિરી ને ફરહાદની ને આ વાતો તીર્થંકર અને ગણધરની જે રિલેશનશીપ છે, સ્પિરિચ્યુઅલ રિલેશનશીપ છે, બોડીલી નથી. સમગ્રતાથી, ટોટેલિટીથી ભગવાનને લે છે. ગઈકાલે હું જે જીનાજ્ઞાનું વર્ણન કરતો હતો ને, જીનાજ્ઞા કોણે જીનાજ્ઞા રિસીવ કરી? ગણધર ભગવાન. સાંભળનારમાં બીજો સાધુઓનો વર્ગ, સાધ્વીઓનો વર્ગ 12 પર સદા બેસે છે. ગણધરો જે છે ને સાંભળનારા કોઈ તો લિસનર એ છે. હોંકારો જો કોઈનો હોય, મેં સ્વાધ્યાયમાં તમને કહ્યું હતું એમ, ગણધર ભગવાન તોનો હોંકારો છે. ભગવાનમાંથી જે જીનવાણી નીકળે છે, હા, ગણધર ભગવંતોના નિમિત્તે નીકળી, જેમના નિમિત્તે નીકળી. શું ભગવાનને જરૂર છે? આટલી બધી ચીજો પ્રફુલ્લિત, પ્રસન્ન થઈ પ્રભુમાંથી જે નીકળતી હોય છે. 36,000 પ્રશ્નો એમને પૂછ્યા અને પ્રભુએ 36,000 પ્રશ્નોના પ્રત્યુત્તર. ગૌતમ પૃચ્છા જે છે ભગવતી સૂત્રની અંદર 5મું ભગવતી સૂત્ર છે. દ્વાદશાંગીના 12 સૂત્રોમાં પહેલું આચરણ છે. આચારનું વર્ણન છે. પ્રભુ આજ્ઞા કરી, મારો સાધુ કેવો હોય. ભગવાને કીધું કે મારો સાધુ કેવો હોય. આચરણ સૂત્રમાં છે. સાધુ ધર્મનું વિવરણ આપવામાં આવ્યું છે. બીજું સૂત્ર કૃતાંગ, બીજું આગમ. પહેલું આચરણ, બીજું સૂત્ર કૃતાંગ. સૂત્ર કૃતાંગની અંદર ભગવાને કહ્યું છે આપણો સિદ્ધાંત, જીન સિદ્ધાંત શું છે, કેવલી પ્રરૂપિત ધર્મ કેવો હોય. પર સિદ્ધાંત, બીજા સિદ્ધાંતો શું છે, કેવા છે, કેમ છે. સ્વ સિદ્ધાંત અને પર સિદ્ધાંતનું વર્ણન છે, જેમાં જીવ અને અજીવનું, લોક અને અલોકનું, પુણ્ય અને પાપનું, આશ્રવ, સંબર, બંધ, નિર્જરા, આ બધા પદાર્થોનું કોઈ વર્ણન હોય, એ વર્ણન સૂત્ર કૃતાંગમાં છે.
180 ક્રિયાવાદીઓનું, 84 અક્રિયાવાદીઓનું, 67 અજ્ઞાનવાદીઓનું. આ જે બીજા ધર્મના જે છે ને એ બધા એનો જેમને વિરોધ કર્યો છે પ્રભુએ, કે એમનો નહીં ક્યાં ક્યાં ખોટો છે. 32 વિનયવાદીઓનું, એમના અભિપ્રાયો, એમના મતો, એમનો એકાંત એંગલ બતાવી અને એનું નિરાશન એને સોલ્વ કર્યું છે કે આ કેમ બરાબર નથી અને આપણી વાત કેમ બરાબર છે. એ સૂત્રકૃતાંગ છે. ત્રીજું આગમ સ્થાનાંગ છે. સ્થાનાંગની અંદર 1 થી 10 પદાર્થો કહેવામાં આવે. 1 શું છે, 2 શું છે, 3 શું છે, 4 શું છે, 5 શું છે, 6 શું છે. એક લોક છે. લોક એક જ છે. ક્યાંય બીજો કોઈ જગ્યાએ લોક નથી. આટલા વિશાળ લોકમાં બીજો કોઈ લોક હશે? એક છે લોક. ભગવાને કીધું અલોક એક છે. એક શું છે? સર્વાર્થિદ નામનું વિમાન એક છે. 1 લક્ષ યોજનનું સર્વાર્થિદનું વિમાન એક છે. 1 લક્ષ યોજનનો જંબુદ્વીપ એક છે. 1 લક્ષ યોજનનો 7મા નરકનો પાથડો એક જ છે. 2 શું છે, 3 શું છે, 4 શું છે, 5 શું છે, 6 શું છે. 10 સુધીનું વર્ણન સ્થાનાંગમાં કરવામાં. 10 થી વધારે શું? 18 શું છે, 22 શું છે, 32 શું છે, 42 શું છે. એ બધા 84 લાખ શું છે? કેટલા? 84 લાખ ક્યાં આવશે? એનું વર્ણન આપવામાં આવ્યું હોય તો સંવાયાંગમાં આપવામાં આવ્યું છે. 4 આગમ કીધા. 5મું વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ. શબ્દ એનો મૂળ આ છે. આપણે જે આજે ગૌતમ પૃચ્છા લઈએ છીએ ને એ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિમાંથી લેવામાં આવ્યું છે. તો વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ એટલે જ ભગવતી સૂત્ર. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિના 2 નામ છે. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ અને ભગવતી સૂત્ર. આની અંદર ગૌતમ સ્વામી, એકલા ગૌતમ સ્વામીએ નહીં, શંકરાચાર્યે, જયંતી શ્રાવિકાએ, બીજા કેટલાકોએ ભગવાનને જે પ્રશ્નો પૂછ્યા એ પ્રશ્નોને ભગવાને એના જે પ્રત્યુત્તરો આપ્યા, એ પ્રત્યુત્તરોનું વર્ણન આ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ ભગવતી સૂત્રની અંદર આપવામાં આવ્યું છે. આની અંદર ઘણું ઊંડાણ જામાં આપ્યું છે કે જે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ છે એની અંદર તમે એને છૂટા પાડો અક્ષરો. હું આટલા બધામાં તમને આ તો એક સંકેત કરું છું. નહીં તો તમને લાગે આ સમજી જ નહીં શકે. આ તો કોમ્પ્યુટર જેવી વાત છે ને. શાસ્ત્રકારે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ એને જુદું જુદું કર્યું છે. વી એક અક્ષર, પછી આ વી, પછી આ, પછી ખ્યા. વી, આ અને ખ્યા 3 અક્ષરો ભેગા થાય તો વ્યાખ્યા બને. અને પછી પ્ર, પછી જ્ઞ અને પછી તી. પણ અડધા પને ત જોડવાનું, રસ્વ કરવાનું. તો આ એમને જે વિભાગ પાડ્યા, 4 ને 3 7 અક્ષરો છૂટા પાડ્યા. 7 ચક્રોની અંદર કઈ વાત તમે હજી જાઓ ખોવાઈ જાઓ અંદર. લાગે આપણને કે કેવલી સિવાય આ બધું કોઈ કહી જ ન શકે. એટલે તમે ભક્તિમાં જ આવી દો. હે સુત દેવતા, સુય દેવયા ભગવાઈ, હે સુત દેવતા તું અમને સહાય કરા, ઉઘડે અમને આમાંથી કોઈ છાવી ઉઘડી જાય તો જીવન બદલાઈ જાય, તો કેવળ જ્ઞાન થઈ જાય. આ સમજીને કે સાંભળીને કેવળ જ્ઞાન થતા માનતો નહીં. આ સમજીને કે સાંભળીને ભાવોલ્લાસ થવું જોઈએ. આ સમજીને કે સાંભળીને થવું જોઈએ કે શું વર્ધમાન સ્વામી આપણા પર ઉપકાર કરી નાખ્યો, બસ. અને એ ભાવોલ્લાસને લીધે જે વીર્યોલ્લાસ આવે, ભાવોલ્લાસથી વીર્યોલ્લાસ આવે, એ ભાવોલ્લાસને લીધે જે વીર્યોલ્લાસ આવે એને લીધે કર્મો ક્ષય થાય છે.
અથડાય છે અંદર, ક્ષય પામે છે. એ અસંથુઓ માયશ 14 પૂર્વધર એવા ભદ્રબાહુ સ્વામીએ કીધું. આ રીતે મેં તમારી ઓતગરમની છેલ્લી ગાથા, ય સંથુઓ માયશ, સમ્યક પ્રકારે તમારી ભક્તિ મેં કરી છે. કોની એ માયશ? તમારાથી અધિક આ જગતમાં કોઈનો યશ નથી. ભક્તિ કરવા યોગ્ય કોઈ હોય તો તમે જ છો. ભક્તિ ભર નિભરેણ યેણ. તમે એક એક શબ્દ તો જુઓ, તમે એનો ભાવાર્થ સમજતા હોય તો તમને સમજાય. ભક્તિથી ભરેલા એવા છલકાતા હૈયા વડે, ભક્તિ ભર નિભરેણ યેણ. હૃદય છલકાઈ રહ્યું છે મારું. અને જો હૃદય છલકાય તા દેવ દિજ્ય બોહિમ, તો મને માગવાનો હક છે, તારે આપવું પડશે. તું મને બોધી આપ, સમ્યક દર્શન આપ. અને એવું સમ્યક દર્શન આપ, ભવે ભવે પાથ જીણ ચંદ. હે સ્વામી, મોક્ષ ન પ્રાપ્ત કરું ત્યાં સુધી, તારો ગર્ભ ન રહે, તારો જન્મ ન થાય, હું તારી તુલ્ય ન બની જાઉં, ત્યાં સુધી હે સ્વામી તમે જ મળજો સ્વામી તરીકે. ભવે ભવે પાથ જીણ ચંદ. ના તો એમ આમાં વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ. વ્યાનો અર્થ છે વિશેષ પ્રકાર, એટલે વ્યા. કે જે વી આવ્યો, વી અને આ, તો વી એટલે શું? વિશેષ પ્રકારે એટલે વી. પછી બીજો આ એટલે શું? આ મર્યાદા, લિમિટેશન. શબ્દમાં આવે એટલી લિમિટેશન છે. અને ખ્યા, ખ્યા એટલે ખ્યાત કરવું, કથન કરવું, કહેવું. તો ખ્યા વ્યાખ્યા એટલે વિશેષ પ્રકારે પણ મર્યાદાપૂર્વક કથન કરવું. તો મર્યાદા હવે વિશેષ પ્રકારે કહો છો તો મર્યાદા કેમ કહો છો? પરિપૂર્ણ અમે કીધું નથી એમ સમજી રાખજો. પરિપૂર્ણ તમારે અનુભવવાનું છે. અન્ય પ્રજ્ઞપ્તિ, પ્ર એટલે પ્રકૃષ્ટપણે, પ એટલે પ્રકૃષ્ટપણે, સબ પાવપણાસણો, પ્રનાશન, પ્રકૃષ્ટપણે, શ્રેષ્ઠપણે, એટલે પ્રકૃષ્ટપણે. અને જ્ઞ એટલે જ્ઞાન, અને પ્તિ એટલે આ જ્ઞાનને પ્રકૃષ્ટપણે પ્રતિપાદન કરવું, પ્રતિપાદન કરવું, કહેવું. આ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ છે. આ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ એ ભગવતી સૂત્ર કહેવાય છે. 36,000 પ્રશ્નો છે એની તો એ માટે પેથડ શાહે જ્યારે ગુરુ ભગવંતને મુખે સાંભળ્યું ત્યારે એમ કહેવાય છે કે જ્યાં જ્યાં ભગવાને પ્રત્યુત્તર આપ્યો છે, હા, ત્યાં ત્યાં ભગવાને કીધું છે હે ગોયમાં, હે ગૌતમા. ભગવાને નામ દઈને આપ્યું છે. ભગવાન નામ દઈને બોલાવે છે. અને નામ દઈને બોલાવવું ભગવતી સૂત્ર એ બતાવે છે કે એ પ્રભુની વિશેષતા છે. અનંતા જીવો એની પ્રત્યે હોય પણ એ દરેકને નામ દઈને બોલાવે છે. તમે વિચાર કરજો, રિલેશનશીપ છે. નામ દઈને બોલાવવું એનું નામ પર્સનલ રિલેશનશીપ છે. પ્રભુએ આપણી સાથે પર્સનલ રિલેશનશીપ સ્થાપી છે. તો એ વખતે પેથડ શાહે જ્યાં જ્યાં ગૌતમ સ્વામીનું નામ આવ્યું ત્યાં ત્યાં એવું કહેવાય છે કે એક સોનામોર મૂકી, 36,000 સોનામોર ભગવતી સૂત્ર પૂરું થયું ત્યારે મુકાય. એટલે કહેવામાં આવે છે કે આ 36,000 પ્રશ્નોના પ્રત્યુત્તર અહીં આપવામાં આવ્યા છે. એ 36,000 છે. અને 36,000 3 + 6 + 0 + 0 + 0 9 છે. ને 9 અક્ષય આંકડો છે. આ 36,000 નવકારમાં છે, કારણ કે નવકારમાં 9. તમે જેટલા જશો આમ જશો, આમ જશો. આ કોઈ એવી જબ્બર પેટર્ન છે. એ એક જ વાત બતાવે છે કે બુદ્ધિથી પરે છે એ સમજો. તમે અહીંયા બુદ્ધિને રાખજો પણ ભાવનાની પાછળ બુદ્ધિને રાખજો. બુદ્ધિ આત્માનુસારિણી, બુદ્ધિ કર્માનુસારિણી નહીં બનવી જોઈએ એ વાતે કહે છે. આપણે ત્યાં એ આવ્યું બુદ્ધિ કર્માનુસારિણી બને. અને એટલે શાસ્ત્રકારે લખ્યું કે કોઈ દાડો સોનાનો મૃગ કોઈએ સાંભળ્યો નહોતો, જોયો નહોતો. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. અને સીતાને થયું કે આ સોનાનો મૃગ મારે જોઈએ છે.
અને રામ એની પાછળ પકડવા માટે દોડ્યા. બુદ્ધિ આત્મા અનુસારીની બનવી જોઈએ. તમે દર વખત વિચાર કરજો, બુદ્ધિ આત્માને અનુસરે છે કે બુદ્ધિ મનને અનુસરે છે, કર્મને અનુસરે છે? બુદ્ધિ ચેકિંગ માટેનો તમે ખરીદ કરો સોનું, એ તમારા ખીચાની અંદર એક કસોટીનો પથ્થર છે, તમે કસી છો. આમાં 36,000 પ્રશ્નો આપેલ, ઘણા કામના પ્રશ્નો છે. આપણે બધા તો કઈ રીતે લઈ શકીએ, થોડા ઘણા આપણે એમાંથી પ્રશ્નો લઈએ છીએ. એમની જે વર્ણન કર્યું છે, અને જ્યારે મેં તમને દ્વાદશાંગીનું કીધું, ભગવાને કીધેલા 12 આગમ, ત્યારે હું પછી બીજા પણ કહી દઉં. છઠ્ઠું આગમ છે જ્ઞાતા ધર્મ કથાંગ. બધાની પાછળ અંગ શબ્દ આવે છે, એને દ્વાદશાંગ. દ્વાદશ એટલે 12. આ 12 અંગ કહેવામાં આવ્યા છે. તમે અંગના રહસ્યમાં જજો. મારું મસ્તક એ મારું એક અંગ છે, મારી જીભ એ મારું એક અંગ છે. તમે મને કહેતો એ તો છે જ અંગ. એટલે એ કહીને કહેવામાં આવ્યું કે મારી ટોટેલિટીથી તમે જીભ કાપી નાખીને બાજુ પર મૂકો ને, નિર્જીવ થઈ ગઈ. અંગ એટલે ટોટેલિટી સાથે રહીને, ટોટેલિટીને અનુસરીને વર્ક કરે, એ અંગ છે. આમાંથી કોઈ વસ્તુ તમે દ્વાદશાંગીમાંથી કોઈ એક છૂટી પાડીને તમે આ ભગવાને કીધું છે, પણ ભગવાનના સેન્ટ્રલ જીનાગના સાથે એનો સંબંધ જોડવો જોઈએ. તમને ભવિષ્યમાં એવી વ્યક્તિઓ કોઈ મળશે મારા જેવી, તમને બતાવે, તમે કહો છો આ એ ભગવાને કીધું છે, જો આ ભગવાનની વાણી છે, આ રે અનુત્તરો વાય સૂત્રની અંદર આ કીધું છે. તમને થાય કે આ ભગવાને કીધું છે, આમ મને તો આમ થઈ શકે, પણ એ કીધેલું અંગ છે. અને અંગ તો છે કે ભગવાને કીધેલા સાથે, આખા દેહ સાથે ભગવાનનું જે જ્ઞાનનું સ્ટ્રક્ચર છે એની સાથે સંબંધ ધરાવતું હોવું જોઈએ. સંબંધ ધરાવતું ન હોય તો તમે એક જો વાક્ય પકડી લેશો ને, શું મિથ્યા તો થઈ જશે. એ મિથ્યા તો થઈ જશે, કારણ કે તમે એમાંથી કાપીને એક તમને ગમ્યું એ તમે લઈ લીધું છે. તો એ જે તમને ગમ્યું એ લઈ લીધું છે તો અંગ શબ્દ નહીં આવે. છઠ્ઠું જ્ઞાતા ધર્મ કથા. એ જ્ઞાતા એટલે કેવળ જ્ઞાન જેને પ્રગટ થયું છે એવા ભગવાન, એને કહેલી, એને પ્રરૂપેલી એવી ધર્મની ધરી રાખે ધર્મ છે. ધરી રાખવામાં સહાયક થાય. નેગેટિવ હોય એનો ધ્વંસ કેમ થાય, એને કેમ દૂર કરવું, પોઝિટિવને કેમ લેવું, એની ફોર્મ્યુલા એ ધર્મકથા છે. મમ્મનની એ માટે કીધી કે મારી જોડે કંઈ આવવાનું નથી, પણ મમ્મન એમ માનતો હતો કે હું આમાંથી એક તણખલું પણ જવા ન દઉં. એ બચવા માટે કીધી. શાલિભદ્રની એમને એ માટે કીધી કે જીવનમાં જે આપણું નથી આપવા માટે છે. એક કે એક ધર્મકથા જે ફોર્મ્યુલા છે. સાતમું ત્યાર પછી જે છે ઉપાસક દશાંગ. ઉપાસક દશાંગમાં આનંદ વગેરે જે શ્રાવકો છે ભગવાનના, એ ભગવાનના શ્રાવકોનું વર્ણન એમાં કરવામાં આવ્યું છે. આઠમું જે છે અંતર્કૃત દશાંગ. અંતર્કૃત દશાંગ જે છે, શું છે અંતર્કૃત? એ શાસ્ત્રનો એક શબ્દ છે, ટેકનિકલ. જે મહાત્માને કે જે વ્યક્તિને મૃત્યુ આવ્યું એ જ વખતે કેવળ જ્ઞાન આવ્યું. ઘણા મહાત્માઓ એવા છે, મૃત્યુ અને કેવળ જ્ઞાન એક સાથે આવ્યું. કેવળ જ્ઞાન આવ્યું ને તરત જ મોક્ષ થઈ ગયો. કેવળ જ્ઞાન અને મોક્ષ, કેવળ જ્ઞાન અને મોક્ષ જેને સાથે થયા, અંતર્કૃત દશાંગ. માથે ખેરના અંગારા મુકાયેલા હતા એવા ગત્તુકુમારને કેવળ જ્ઞાન પ્રગટ થયું, મૃત્યુ પામે. પછી એ કંઈ કહેવા બોલવા કંઈ વિચારવા પણ રહ્યા નહીં. એવા જે સુપ્રસિદ્ધ
અંતર્કૃત કેવલી અને સિદ્ધ થયા એના ચરિત્રોનું વર્ણન પ્રભુએ કહ્યું છે અંતર્કૃત દશાંગમાં. ત્યાર પછી જુએ અંતર્કૃત દશાંગ કેમ કીધું એનું હું તમને રહસ્ય પણ કહું છું. લોકો મારા જેવા જે મૂર્ખ હતા ને કે જોયું ને આ જોયું અને એમનાથી સલાહ માનીને આ વસુદેવનો દીકરો હાલ હવાલ થઈ ગયો, જો આ મર્યો સ્મશાનમાં જઈને. કારણ કે અમને તો દેવો આવ્યા હોત ને રુદ્ધિ એનો મહોત્સવ ઉજવ્યો હોત ને અમે તાલી પાડે, જુઓ અમારા ધર્મનો પ્રભાવ. પ્રભુએ અંતર્કૃત દશાંગ એ માટે કહ્યું તમારામાં દ્રઢતા ન હોય. હું ચલી ગયો, મને લાગે જોયું, હા દીક્ષા લીધી અને એને એમ ના કહ્યું આ જૈનોના આ લોકો જ આપે આ દીક્ષા, કલ્યાણ થઈ જશે. અને એને પૂછવું હાથ જોડીને, સમજ્યા ને શું કે ભગવાન મારું ઈષ્ટમાં રહેલું છે. અરિષ્ટ નેમી ભગવાન નેમનાથે દ્વારિકાના સમવસરમાં કહ્યું, હા સ્મશાનમાં જા આ મરણાંત કાયોત્સર્ગ કર. સ્મશાનમાં જા ને આ મરણાંત કાયોત્સર્ગ કર. મૃત્યુ આવે ત્યાં સુધી ખબર નહોતી એને, એ નથી કીધું કે મૃત્યુ આવી જશે તારે બહુ રાહ નહીં જોવી પડે, એ નહોતું કીધું. નહીં તો ધીરે જ હોય. હું ઘણી વાર મને એમાં મૂકું છું, કથાનો સાર આ છે, તમે એમાં મૂકો. તમને જે વખતે ગતુકમાલે કીધું કે ભગવાન સર્વવૃત્તિ લેવા ઈચ્છું છું, ત્યારે તમે સમવસ્ત્રમાં હતા એમ માનો. તમે બેઠા તમે જુઓ છો, તમને શું રિફ્લેક્ટ થયું એ જુઓ. તમે તો મને ક્યારે આ ભાવોલ્લાસ થાય? કાં તો એ રિફ્લેક્ટ તમને થયું આ બધું ઘર બહાર મૂકીને આ મૂર્ખનો સરદાર જાય છે. હવે બેમાંથી કંઈ થવાનું છે તમને? તમને ઓળખો. હા પહેલા હું તમને આ કહું છું, તમારા પ્રામાણિક રિફ્લેક્શનને તમે જાણો. તમારે જાણવું પડશે. સ્વાધ્યાય આ છે, સ્વાધ્યાય આ છે. 32 પેટી તમને આવે શું કરો? તમે વિચાર તો કરો. તમે કોઈ નાના કિડમી આવે ત્યારે નહીં, આ સ્વાધ્યાય છે. તમે શું કરો? દરરોજ 32 પેટી આવે ઉપર. તમે વિચાર તો કરશો કે નહીં? સ્વાધ્યાય એટલે મને પણ શાલિભદ્રની કથા આવડે છે, એ સ્વાધ્યાય છે. શરૂ નથી થયો સ્વાધ્યાય શરૂ કરવાનું ગમે ત્યારે. હું તમને કહું, તમે આમાંનું કંઈ કરો. ભગવાને એક અદ્ભુત ચાવી આપી છે. એ ગૌતમ કરવા માંડ્યું એ કર્યું કહેવાય. શરૂ થઈ ગયું. હું અત્યારે આ શરૂ કરું ને આજે સાંજે ફોર ગુડ જાઉં, અંદર શરૂ થઈ. તમે વિચાર કરો કે ક્યાં આપણે શરૂ કરશું ને એમાં શું વળે ને આટલું. કંઈ કરવું પડશે. આ સ્વાધ્યાય છે કે જે વખતે આપણે વિચાર કરી અને એને ભગવાનને પૂછ્યું, પ્રભુ આજ્ઞા આપો, મારું હિત શેમાં છે? ભગવાને કીધું કે જા સ્મશાનમાં જા. તમે સાંભળી લો કે મને કીધું હોત તો, અને આ મરણાંત કાયોત્સર્ગ કર. મને કીધું હોત તો હું કહે ના ભગવાન, થોડા વખત મને જરાક ઊભા રહેતા તો મને કૌશલ તો શીખવા દો. અહીંયા સીધો મોકલો છો. હું આ કહું તમને, મેં આ સ્વાધ્યાય આ રીતે કર્યો. હું આ રીતે સ્વાધ્યાય કરવામાં માનીશ. જે કરો એ સ્વાધ્યાય છે. તમે માફ કરજો, બીજો સ્વાધ્યાય ન કહેવાય એવું વાક્ય મેં ક્યારે કીધું નથી. તમે એટલા આત્મીય છો એટલે હું આ વાત કરું છું. નહીં તો જીનવાણી એવી છે ને, હું બોલું ને એક વાક્યનો હું વિરોધ કરીને આ કિરણભાઈને તોડી પાડું. મારી કીધેલી એક વાત તમે ફરીથી ટેપ રેકર્ડ શરૂ કરો અને હું તમને કહું અટકાવો, જો આ કિરણભાઈ રોંગ છે, અટકાવો, આ રોંગ છે, આ રોંગ છે. બધાની વિરુદ્ધ બધું કહી શકાય, બધું કહી શકાય. તમે જ્યારે એટલા ઊંડા જાઓ છો ત્યારે તમને થાય છે અંતર્કૃત દશાંગ. ના એટલે ભગવાન એમના ચરિત્રો વર્ણવ્યા. એક ચીજ નિષ્ફળ. અત્યારે એટલો સમય નથી. આ દ્વાદશાંગીનો આ ક્રમ કેમ છે? પહેલા આચારંગ આવ્યું, એને બદલે પહેલા ધર્મકથા આવી હોત તો સારું થાય. આ જ ક્રમ. 36,000 પ્રશ્નોની જેને સ્પર્શના થાય ને એ સમજી શકે કે કઈ કઈ સ્થિતિમાં ક્યાં કેમ આ પ્રશ્નો કામ લાગે એમ છે. એ વખતે જ્ઞાતા ધર્મકથા આવે.
અને જ્ઞાતા ધર્મ કથા આવી હોય ને ત્યારે એવી વ્યક્તિઓ કે જે એનું ઐશ્વર્ય જોવા જ ન મળ્યું, કેવળ જ્ઞાનનું તો કેવળીનું ઐશ્વર્ય, દેવતાઓ આવ્યા, ખૂતી ખૂતી થઈ ગઈ, આપણને ખબર પડી. તો આની તો કંઈ ઘટાગમ આવે જ નહીં. ક્રમ છે, આ ક્રમ છે, સાયન્ટિફિક ક્રમ છે બિલકુલ. આમાં ચસ્કે મત. હું ઘણી તું તો મારું સાવ વિચિત્ર છે. મેં ઘણી વાર ફેરવવાનો પ્રયત્ન કર્યો છે. મારા ગુરુ મહારાજ કહેતા તું કર, આ સિવાય બીજો ક્રમ બનાવ. આવે જ આવતો નથી, આવતો નથી. વિથ ઓલ અવર અન્ડરસ્ટેન્ડિંગ આપણને એ લાગે આમ જ છે, આમ જ છે. પ્રભુએ જે રીતે જે દર્શાવ્યું છે એ વિશ્વની વ્યવસ્થામાં આમ જ છે. આના નામ કોઈ દાડો બદલાશે નહીં. આવતી 24મીમાં કે ગમે તે 24મીમાં દ્વાદશાંગી આ જ છે. એ 12-11 નથી થઈ શકતા, 12-13 નથી થઈ શકતા. એ દેહના અંગો છે. કોઈ વાર સુરત જવાનું થાય તો આગમ મંદિરમાં તમે જજો. પરમ પૂજ્ય સાગરજી મહારાજે મારા ગુરુઓમાંના એક છે, એમનો લાભ મને ઘણો મળ્યો છે. આગમના જે નિષ્ણાત ગણાતા, 1.5 મહિના સુધી એમની જોડે રહેવાનું બન્યું છે. સાહેબ અહીંયા પાટ ઉપર સૂઈ જાય ને હું અહીંયા સૂતો હોઉં ગાદલું નાખી. 1.5 મહિનો મળ્યું છે, આશીર્વાદ મળ્યા છે. એમને પોતે આગમનો પુરુષ બનાવ્યો છે એમની સૂચનાથી, કે આ દ્વાદશાંગી ક્યાં ક્યાં લગાડ્યા. એ આગમ પુરુષ પગે શું આવે, માથે શું આવે, અહીંયા શું અદભુત ત્યાં જ આવે. આ શરીરના જુદા જુદા અંગો છે. અત્યારે એટલો સમય નથી ને, હજી તો આપણે ગૌતમ પૃચ્છા શરૂ નથી કરીને કે જેથી હું તમને એ કહું પ્રક્રિયા શું છે આમાં શું પ્રક્રિયા છે. હું જ્યારે તમને કહું છું તો કહી દઉં આમાં પ્રક્રિયા છે ભાઈ. આગમ પુરુષ કહીને ભગવાન કહે છે તમે તમારા અંગોમાં એને બેસાડો. હું તમને નવકારના પદો અહીંયા ને અહીંયા બેસાડવાનું જે કહું છું એ તો એલિમેન્ટરી વાત છે. બાળકો રમકડાથી રમે ને કે આ ચક્રો જાગૃત થઈ જાય. શરીરના એ અંગોમાં એ આગમ બેસાડો ને, આગમનો રહસ્યાર તો ખુલી જાય. આખી પ્રક્રિયા બતાવવામાં આવી છે ધ્યાનમાં. 12 અંગોમાં સુરતની અંદર આગમ મંદિરમાં આગમ પુરુષના જે અંગોમાં બેસાડ્યા છે એમને નથી બેસાડ્યા. કલ્પનાથી તારે હવે કેવું બેસાડશું ભાઈ? આ બેસાડો તારે, હા ઠીક છે. ના ના ના, શાસ્ત્રકારે બેસાડ્યા છે. સાહેબને મેં પૂછેલું મેં મારી જાતે. એ વખતે તો આ મંદિરમાં એ બધું તૈયાર નહોતું થયું. મેં કીધું સાહેબ આ તમે અદભુત શોધી કાઢ્યું. ચોપ કે મેં શોધ્યું. ખીજાઈ ગયા મારા ઉપર, મેં શોધ્યું. કહેવાય નહીં તમે શોધ્યું. આજે તો તમે મને કહો કિરણભાઈ અદભુત આ તમે કીધું, હું ગર્વ લઉં. મેં કીધું હું 802 યજ્ઞનો ઘોડો છે. આ ઘોડો છે 802 યજ્ઞનો. હવે સમજાય છે. હું એ જ હતો ને હું આમાંથી પસાર થયો છું. 50 વર્ષનો આ કાળ જે ભગવાને આપ્યો અદ્ભુત આપી દીધું, એને ઉગાડી દીધું. એને શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે. અને તમે એ પ્રક્રિયામાં જો, એની એક પ્રક્રિયા છે, એની એ સાધના છે. એ સાધના વડે તમે કરો શું શાસ્ત્રોમાં આપી છે. શ્રાવક માટે નથી હો. તમારામાંથી કોઈ વિચાર કરે એટલે હું કંઈ અત્યારે કહેતો પણ નથી. સાધુઓ માટે છે. દ્વાદશાંગી શીખવાનો અધિકાર સાધુઓને છે. પોતાના દેહની અંદર કઈ રીતે આ આગમોને બેસાડવા. શરીરના એ ભાગો, અરે એ ભાગોમાં બળ રહેલું છે, ખુલી જાય, એ ખુલી જાય. તો અહીંયા એ સૂત્રકૃતા એ અંતકૃતાંગ દશાંગ પછી અનુત્તરોપપાતિક એ 9મું છે. એ 9મું છે. 6થું જ્ઞાતા ધર્મ કથા, 7મું ઉપાસક દશાંગ, 8મું અંતર્કૃત દશાંગ અને 9મું અનુત્તરોપાતિક. અનુત્તરોપાતિક એટલે જેવી રીતે બતાવ્યું કોઈની ખબર જ નહીં પડી. હા,
અને કેવળ જ્ઞાન અને સિદ્ધિ ગતિ બે સાથે થઈ ગયા. એવી જ રીતે અનુત્તરોપાધિ કે છે, થોડો વિલંબ રહી ગયો, થોડો. મોક્ષે જવાના હતા, કેવળ જ્ઞાન આવે એવી તૈયારી હતી. ક્ષપક શ્રેણી માંડેલી હતી, માંડેલી હતી. કર્મ છેલ્લા ખતમ થાય ને કેવળ પ્રગટ થાય, એને આટલું અંતર રહ્યું હતું ને આયુષ્ય પૂરું થઈ ગયું. આયુષ્ય પૂરું થવાથી ક્યાં ગયા? સર્વાર્થિત વિમાનમાં ગયા, જયંત વિમાનમાં, અજયંત વિજયંત વિમાનમાં, અપરાજિત વિમાનમાં. 5 અનુત્તર વિમાનો છે, સિદ્ધિ ગતિથી નજીક. પેલું આપણે અહીંયા લાવ્યા નથી, પણ એ મેં તમને જે કેડે હાથ દઈને ઉભેલો કોસ્મિક પુરુષ છે, એને અહીંયા સિદ્ધિ ગતિ છે, એની નીચે જે 5 વિમાનો છે. સર્વાસિદ્ધ માટે તો આપણે વારંવાર સાંભળીએ છીએ. એક જ ભાવ જેનો બાકી રહ્યો છે. પુણ્યનો પુંજ ત્યાં છે, પુણ્યનો પુંજ છે. પુણ્યનું એક્સપ્લોઝન થયું, પુણ્ય વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય. રોકાઈ ગયા. એ સર્વાર્થિત વિમાનમાંથી ઋષભદેવ ત્યાંથી આવ્યા. સર્વારથ સિદ્ધે થકી આવ્યા ઋષભજી નંદ. શાંતિનાથ ભગવાન સર્વાર્થ સિદ્ધમાંથી. થોડો વિલંબ રહી ગયો. શાલીભદ્રે જોયું, હે પુત્ર, હે પુત્ર, હે ધન્નાજી, હે શાલીભદ્ર, હે શાલીભદ્ર. માતાનું રુદન જોઈ અને શાલીભદ્રે આમ કરીને આમ જોયું, રોકાઈ ગયા. અત્યારે સર્વાર્થ સિદ્ધમાં છે. એ અનુત્તર વિમાનમાં જેમનો જન્મ થયો છે અને હવે કેવળ જ્ઞાન પામશે, નક્કી પામશે. ભરતમાં, મહાવિદયમાં, ઐરવતમાં કોઈ પણ કર્મભૂમિની અંદર ફરીથી જન્મ લઈ અને નક્કી ફિક્સ થઈ ગયું. એમના ચરિત્રોનું વર્ણન છે આમાં. અનુત્તરોપાતિકમાં 9માં 10મું પ્રશ્ન વ્યાકરણ. આ પ્રશ્ન વ્યાકરણ અદ્ભુત છે. એમાં 108 પ્રશ્નો, 108 અપ્રશ્નો અને 108 પ્રશ્ન. એ પ્રશ્નને બધું એટલું કપરું છે ને, જેનું ભગવાને વિવરણ આપ્યું છે. 11મું વિપાક સૂત્ર. આ વિપાક સૂત્ર. વિપાક એટલે કર્મ ઉદયમાં આવી ગયું. એમાં 2 આપ્યા છે, નેગેટિવ અને પોઝિટિવ. પહેલું આપ્યું છે સુકૃત્ય કરવાથી જે કર્મો ઉપાર્જન થયા અને એનો વિપાક ભોગવવાનો આવ્યો, અને દુષ્કૃત્યો કરવાથી જે કર્મો ઉત્પન્ન થયા એનો દુઃખનો વિપાક ભોગવ. વિપાક એટલે કર્મ સહન કરવું, કર્મ સહન કરવું. અને છેલ્લું 12મું છે દ્રષ્ટિવાદ. દ્રષ્ટિવાદની વાત અદ્ભુત છે, પણ હું એ પણ કહી દઉં હવે શું કે આ જે દ્રષ્ટિવાદ છે એ 12મું પૂર્વ છે. આ 11 આગમો જે છે, દ્વાદશાંગી 12 અંગમાંથી 11 અંગ જે છે એના નિષ્ણાત તમને મળી જાય. ભદ્રબાહુ સ્વામી પછી 11 અંગને જાણનારા શાસ્ત્રમાં વારંવાર આવશે. એકાદશ અંગ જ્ઞાતા. એ એકાદશ અંગ જ્ઞાતા જે છે એ દ્રષ્ટિવાદ સિવાયના જાણનારા. તો દ્રષ્ટિવાદમાં શું છે? દ્રષ્ટિવાદમાં 5 ચીજ છે. દ્રષ્ટિવાદમાં પહેલી છે પરિકર, બીજી છે સૂત્ર. ઘણું ગંભીર છે આ. પરિકર્મ કર્યા વગર સૂત્ર પકડાય નહીં તમને. ત્રીજી છે પૂર્વગત. પૂર્વગત એટલે આ 14 પૂર્વ. દ્રષ્ટિવાદના 5 વિભાગમાંથી ત્રીજા વિભાગમાં 14 પૂર્વ આવી ગયા.
14 પૂર્વ કેટલા મોટા છે તમને ખબર છે? મહાવિદ્ય ક્ષેત્રનો હાથી જે હોય, મરુદેવા માતાજી હાથી પર બેઠાને કેવળ જ્ઞાન પામ્યા હતા, એટલો મોટો હાથી, એના જેવો મચ્છીનો ઢગલો કરવામાં આવે, એ મચ્છીને પાણીમાં નાખીને એનાથી લખવામાં આવે તો પહેલો એક હાથીનો મચ્છીનો ઢગલો પૂરો થાય, હા, ત્યારે પહેલું પૂર્વ હજી પૂરું થાય કે ન થાય? 2 હાથીના મચ્છીના ઢગલા પૂરા થાય એટલું બીજું પૂર્વ, 4 હાથીના પૂરા થાય ત્રીજું પૂર્વ, 8 હાથીના પૂરા થાય ચોથું, ડબલ છે. 14 હાથીના થાય ને 14, અરે ગણવું પડે. મને તો મારી વાત મને મોઢે યાદ નથી, અને તમારે કેલ્ક્યુલેટર રાખવું પડે. ડબલ કરતા 2 હાથી, 4 હાથી, 8 હાથી, 16 હાથી, 32 હાથી, 64 હાથી, 128 હાથી, 256 હાથી કરવું પડે તમારે. ટૂંકામાં એ લખી શકાય નહીં, કોઈએ લખ્યું નથી. એ 14 પૂર્વ છે. ત્રીજો વિભાગ છે, એનું ખાલી 5 વિભાગમાં ત્રીજો ભાગ, અને પછી અનુયોગ. ચોથો ભાગ એ અનુયોગ છે. અનુયોગનો એક બીજો અર્થ હું તમને કહું, ચાવીઓ છે. અનુપ્રેક્ષા કરી, અનુયોગની સામે અનુપ્રેક્ષા તો કંઈ નથી. અને આપણે એક વિભાગ આમાં આપ્યો છે, અનુયોગનું રહસ્ય. એ અનુયોગનું જે રહસ્ય, એને આ અનુયોગ સાથે કંઈ સંબંધ નથી. એ તો આના પડછાયાનો પડછાયો છે, જેનો આપણે વિચાર કરશું એ અનુયોગ. એને તમે આની જોડે સરખાવતો નહીં કે આપણને દ્રષ્ટિવાદમાંથી ચોથા વિભાગનું રહસ્ય કિરણભાઈ કહેવાના છે. તમે બિલકુલ નહીં વિચાર કરતા. તમે એના પડછાયાનો પડછાયો છે. અને 5મો વિભાગ છે દ્રષ્ટિવાદમાં ચુલિકા. જેમ નવકારની ચુલિકા છે, નવકારની ચુલિકા, એ નવકાર ઉપર ચુલિકાનો અર્થ છે શિખર, ઉપરનું શિખર, અને ચુલિકા કહેવાય. ગિરનારની અંદર ચુલિકા હોય તો 7મી ટૂંક ગિરનારની ચુલિકા છે. શત્રુંજય ઉપર ચુલિકા જો હોય તો ઊંચામાં ઊંચું જે મંદિર છે ચુલિકા છે, શત્રુંજયની ચુલિકા, એ માથાનું શિખર. એમ ચુલિકા દ્રષ્ટિવાદનું શિખર. દ્વાદશાંગીમાં સર્વશ્રેષ્ઠ કંઈ હોય દ્રષ્ટિવાદ છે. દ્રષ્ટિવાદમાં સર્વશ્રેષ્ઠ કંઈ હોય ચુલિકા છે. નવકારમાં સર્વશ્રેષ્ઠ કંઈ હોય ચુલિકા છે. અમે ઘણીવાર કહીએ છીએ, અહમદનગર જવાનું થયું તો ઉજ્જવલ કુંવરજીએ પૂછ્યું મને કે કિરણભાઈ 5 પદ ગણાય કે 9 ગણાય? અમારે ત્યાં ચુલિકા એક મોટો વર્ગ નથી ગણતો. સ્થાનકવાસી સંપ્રદાયમાં 5 પદ ગણવામાં આવે છે, એ મંત્ર પદો છે. ચુલિકા ગણવામાં નથી આવતું. તો મને એમને પૂછ્યું, તો મેં એમને કહ્યું શું કે જે વધારે ઊંચે હોય હાયર સ્ટેન્ડર્ડમાં એ લોકો 5 જ ગણે, એમને ચુલિકા ગણવાની જરૂર નથી. પણ મેં કીધું જે લોઅર સ્ટેન્ડર્ડમાં હોય અમારા જેવા, એમને 9 ગણવા જોઈએ. એમને ચુલિકા. મને કે તમે એમ કેમ કહો છો? તો મેં કીધું 5 ગણનારા તમે અમારાથી ઊંચા છો. 5 ગણનારા તો ઊંચા જ હોય. મેં કીધું અમે તો રમકડાથી રમીએ છીએ, તમે તાલકવાથી છો. તમે દેરાને બંધ કર્યું, તમે દેરાની માટે બંધ કર્યું કે હવે તમને દેરાની જરૂર નથી. હા, અમારે તો જરૂર છે. અમે તો મૂર્તિ ન હોય તો અમને ભાવલાદ થતો નથી. મને કે તમે આ કહો છો એ કંઈ મને સમજાતું નથી. મેં કીધું જુઓ, મને કે અમારે શું કરવું સાધવું એ કહો તમે. સરળ હતા આ મહાન ઉજ્જવલ કુંવરજી, કેટલા સરળ હતા. મેં તમને કહ્યું છે એટલા સરળ હતા. સાધ્વીઓને અંતરાયમાં નવકાર ગણાય કે નહીં? મને કે મેં તું ગણવો તમારે, આચાર્યોએ કીધું છે. નવકાર એ ડીડીટી છે. નવકારને કદી આસાદતા લાગતી નથી. આસાદતા લાગે એ મહામંત્ર નહીં. એને મહામંત્ર એટલે કીધું. ને બહેનો શું કરે અંતરાયમાં? અનર્થદનના વિચારો કરે બેઠી બેઠી. કંઈ ગણાય નહીં, કારણ કે ધાર્મિક તો અડાય નહીં, લેવાય નહીં, બોલાય નહીં. ઋષભદેવનું નામ બોલાય કે ના બોલાય? તીર્થંકરનો ભાવ થાય કે ના થાય? કે એમાં આસાદતા થઈ જાય ભગવાનની.
હું શાસ્ત્રની વાત કરું. આટલા સરળ હતા એ અર્થમાં કહું છું. એમને મને પૂછ્યું, તમે આ 5 પદ અને 9 પદમાં શું કહો છો? મેં કહ્યું, જુઓ મા સતીજી, હું એક સરળ વાત કહી દઉં તમને. અમને બધાને અમારા મિત્રોની, પરિવારની, પ્રેમ હોયની ચિંતા છે. જેને સંસારનો ભાવ રહ્યો હોય થોડો પણ, ના મને કે તમે અમને કહો અમારે શું કરવું. મેં કીધું તમારે શું કરવું એ સરળ ભાષામાં કહું છું. રાત્રે તમે કોઈ અહીંયા હોતું નથી, તમે સાધ્વીઓ માતતીજીઓ હો છો, અને એ વખત તમને લાગે કે 10 વાગે બહાર દોડ છે કંઈ, હા, તો કોઈ બાઈ જતી હોય ને અને એ આવે, તમને કહે છે ગુરુ મહારાજની તબિયત બહુ ગંભીર છે અને બધા શ્રાવકો આવ્યા છે અને એમને એટેક આવ્યો છે, અને તમને મનમાં એમ થાય કે આયુષ્ય હશે તો જ બચશે. મીન મેં કંઈ ફેર થઈ. મને કે તમે બોલતો નહીં આવું, અમને તો ઊંઘ ના આવે આખી રાત. કે મને કે અમે તો એમને કહીએ કે ભાઈ અમે બેઠા છીએ, તમે કે સમાચાર પુરુષો પાસેથી લાવીને અમને આપજો, અમને તો ઊંઘ ના આવે. કે મેં કીધું જો તમને ઊંઘ ના આવે તો 9 પદ ગણવાના. પણ તમે એ લેવલ પ્રાપ્ત કર્યું હોય કે આપણે આ જગતમાં શું કરી શકીએ, કોણ કોનું શું કરી શકે, તમે પોતે અસરણ ભાવના, અનિત્ય ભાવના સિદ્ધ કરી. માતાજી ઉજ્જવલ કુંવરજી હાથ જોડીને કીધું, હા અમે સિદ્ધ નથી કરી, ન કરી હોય તો 9 ગણવાના. ચુલિકા જે છે, હા, એ ફોર્સ આપે છે, એ ચુલિકા છે, શિખર છે. મહામંત્રને એક્ટિવેટ કરવાનું બળ કોઈમાં હોય તો ચુલિકામાં છે. એ મહામંત્રને સજીવ બનાવે છે. તમે નમોરિયંતાણમ બોલો, પણ આ નમોરિયંતાણમ વરે મારા પાપ કર્મો ક્ષય થઈ ગયા, થઈ રહ્યા છે, નક્કી થવાના છે. એ ધરતા ચુલિકા કરે છે. આ મહામંત્ર વડે નમોરિયંતાણમ મંગલિક પ્રગટ થઈ રહ્યું છે. બધું મંગળ થઈ ગયું. આ મંગળ દૂર થઈ જશે, મંગળ પ્રગટ થશે. આ ભાવ તમને અવશ્ય મંગળ પ્રગટ થવાનું જ છે. ન થાય બને નહીં કોઈ દાડો. માથું દુખતું હોય ને એસ્પ્રો લીધી, પ્રગટ થવાનું છે, પ્રગટ થવાનું છે. જો આ વસ્તુ હોય તો તમે પોતે 5 જ પદ કરો. ભાવના તમને હોય કે મંગળ પ્રગટ કરવું છે અમારે, 9 કરો. તમે કહો કે મંગળ અમંગળ શું છે? આત્મામાં બાકી રહેલા કર્મો ક્ષય પામવા છે. ગસ્તુ કુમારની પરિસ્થિતિમાં હો, ના 5 જ ગણવા. અંતર્કૃત દશાંગ કેવલી જે થઈ ગયા, છેલ્લે એમને 5 જ ગણ્યા. 5 જ ગણ્યા. એમને વિચાર પણ નહોતો કે આ મંગળ દૂર થાય. આ મંગળ જેટલું હોય એટલું આવી જાય. જુદી ભૂમિકા છે. બસ આ જે જુદી ભૂમિકા છે, આપણે આ ચુલિકા છે. આ 12 દ્વાદશાંગીની વાત પૂરી કરીએ છીએ. ગૌતમ પૃચ્છાની વાત આપણે કરવી છે, આપણે કરીશું. હવે આપણે અત્યારે થોડો બ્રેક લઈએ. મને પણ જરૂર છે, અને ભાઈએ પણ એ લખીને એ જ આપ્યું છે કે હવે સમય એટલો થયો જ, કારણ કે મેં ઘડિયાળ જોઈ જ નથી હજી સુધી. એ આ મિનિટે જ હું જોઉં છું, સમજ્યા ને? એટલે મને પણ એની જરૂરિયાત છે. શું મારું ગળું ન બેસે અને કાલે 6:30 સુધી આ ચાલુ રહે, એ માટે પણ એ જરૂરિયાત છે. આપણે રાખીએ છીએ. પછી ફરીથી આપણે 12:30 વાગે એકત્ર થઈએ છીએ. 12:30 થી 2 સુધીમાં આપણે ગૌતમ પૃચ્છાને જે મેં જેટલું લખાવ્યું છે એટલું હું પૂરું કરીશ. તમે એની ચિંતા નહીં કરતા. પૂરું કરવા તરીકે મને પૂરું કરવું નથી, ના, હું અધૂરું કરી તે કહીશ. પછી બાકીના સ્વાધ્યાયમાં પૂરું કરીશ. એમ કારણ કે મને કહેતા અટકવું નથી. જો ઉપરથી એ આવે છે એ ના મને કહેવાની બાબતમાં કહું છું કે મને પોતાને હવે ભાઈ જલ્દી ગૌતમ પૃચ્છા શરૂ કરીએ. ના, મને લાગે છે કે સાર્થક છે, એને લાગે છે એ મોકલે છે કે હવે આ મોકો મળ્યો છે તો તું દ્વાદશાંગી કહી દે ભાઈ. ફરીથી આપણે અહીંયા એકત્ર થઈએ ભાઈ.